વ્યવસ્થા તંત્ર બોલો કે કર્મચારી વ્યવસ્થા બોલો, દોરણી બોલો, આયોજન બોલો કે અંકુશ બોલો, આ લાક્ષણિકતા બેટા તમને જોવા મળશે. કમ્પ્લીટ તો સ્કૂલ એમાં તો અગર એક એમ્પ્લોય બીજા એમ્પ્લોય સાથે જો ના બન્યું તો લોસ કંપનીને છે. જે કાયદેસરના સંબંધો સોંપવામાં આવેલા છે સત્તા જવાબદારીના આધાર પર, એને આપણે કહેવાય વૈધિક સંબંધ. આ ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, આ જેટલા બી વહીવટી, હિસાબ, વેચાણ, વિજ્ઞાપન અધિકારી, આ લોકોને પોતાના અંડરમાં એવા બધા પણ કામ કરવા પડશે જે એ લોકોમાં નહીં આવતા. કેન્દ્રીકરણ એટલે કોઈ પણ કાર્ય કે નિર્ણય લેવાની સત્તા કોઈ એક વ્યક્તિ પાસે જ હોય. કેન્દ્રીકરણ અગર આપણે અપનાવીએ છીએ તો એની મર્યાદા શું? અહીંયા 4 કામ 4 અધિકારી. વાહ, તમારા તરફથી જયારે શબ્દ આવે છે બેટા મને આમ દિલ ગદગદ થઈ જાય છે. સોરી, દિલ અહીંયા હોય છે. હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, નમસ્તે. હું છું તમારો ભાર્ગવ ગાયકવાડ, તમારો દોસ્ત, તમારો ટીચર. સ્વાગત કરું છું બેટા પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સમાં. બેટા ચોથા ચેપ્ટરનું વન શોટ લઈને મેં તમારા માટે આવી ગયો છું, વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર સૌથી વધારે વેટેજ વાળું ચેપ્ટર છે. તો બેટા આ શોર્ટમાં આપણે ધ્યાન રાખવાનું છે. એઝ વી ડિસ્કસ અર્લિયર કે બેટા વન શોટ એટલે જે તે પ્રકરણના ટોપિકનું સંક્ષેપીકરણ. તો બેટા આ જે સંક્ષેપીકરણ છે તમારા માટે બેટા બહુ જ મહત્વનું રહેવાનું છે. તો આપણું ચોથું ચેપ્ટર વ્યવસ્થા તંત્ર, તમારો પોઈન્ટ બુક વાલા ભાર્ગવ ગાયકવાડ. તો વધારે વાતો ન કરતા ફટાફટ, કારણ કે વન શોટ છે, આખું ચેપ્ટર જોવાનું છે, તો આપણે જોઈ લઈએ. લેટ સ્ટાર્ટ. અમુક લોકોને ચોથું ચેપ્ટર એકચ્યુઅલી અઘરું લાગતું હોય છે કે સર આ ચોથા ચેપ્ટરમાં આકૃતિઓ ઘણી બધી છે, કેવી રીતે બધું થશે. ડોન્ટ વરી, આપણે એને સોર્ટ આઉટ કરી દઈશું આજે. શોર્ટમાં ક્લિયર, બેઝિક ક્લિયર થઈ જશે તમને. મેં જેવું તમને કીધું છે કે બેટા આ વન શોટ એવા વિદ્યાર્થીઓ માટે છે કે જેને ચેપ્ટર નહીં ભણેલું, અને બીજા એવા વિદ્યાર્થીઓ માટે કે જેને ચેપ્ટર ભણેલું છે. એટલે બંને પ્રકારના સ્ટુડન્ટ્સ માટે છે. કારણ કે જેને ચેપ્ટર ભણેલું છે એના માટે આ ફિનિશિંગનું કામ કરશે, અને જે ચેપ્ટર નથી ભણ્યું એના માટે આ બેઝિક. બરાબર છે કે ધારો કે આ ચેપ્ટર જોઈને જશે તો જ્યારે ખરેખર સમજશે તો એનો મગજમાં ડાયરેક્ટ ઉતરી જશે. વાહ, ક્યા બાત હે, વાહ. ચલો, તો બેટા વ્યવસ્થા તંત્ર એટલે શું? તમને જો યાદ હોય તો બેટા મારી વાતને યાદ કરો. મેં તમને એવું કીધેલું કે મારા દીકરાઓ કે મારા લાડલાઓ, મેં તમને એવું કીધેલું કે પહેલા 2 ચેપ્ટર આપણી એક આધાર સ્તંભ છે. શું છે? આપણા આધાર સ્તંભ. આ આધાર સ્તંભ એવા છે કે જે આપણે આગળના ચેપ્ટરનું બેઝ આપશે. ધારો કે પહેલું ચેપ્ટર કયું હતું તો કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. બીજું ચેપ્ટર હતું સંચાલનના સિદ્ધાંતો. જેવું આ 2 ચેપ્ટર પત્યા તો સંચાલનના કાર્યો શરૂ થઈ ગયા. એટલે કે ત્રીજું ચેપ્ટર કયું હતું? આયોજન. ચોથું ચેપ્ટર કયું? વ્યવસ્થા તંત્ર. પછી આગળનું કર્મચારી વ્યવસ્થા, પછી દોરવણી, પછી અંકુશ. આ બધા ચાલુ રહેવાના છે. ઓકે, તો જોઈ લો બેટા. હવે આપણે એક અર્થ જોવાના છે. અર્થ છે સમાન ધ્યેયોની સિદ્ધિ માટે. ઓકે, બહુ મોટો છે યાર, આ તો થોડું આપણે નાનું કરી દઈએ. ઓકે, આ બરાબર છે, પરફેક્ટ. ચાલો થોડું નાનું કરી દઈએ આપણે. સમાન ધ્યેયોની સિદ્ધિ માટે, સમાન ધ્યેયોની સિદ્ધિ માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કોને કોને ખબર છે કે વ્યવસ્થા તંત્ર એટલે શું? યાદ છે? યુ રિમેમ્બર? તમને રિમેમ્બર છે? તો બેટા સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી પહેલું ચેપ્ટર જેને ભણેલું છે એના માટે આ સારું છે. જેને પહેલું ચેપ્ટર ભણ્યું છે ઇટ ઇઝ ગુડ ફોર ધેમ કે બે સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી. સત્તા અને જવાબદારી બહુ ધ્યાનથી સમજી લેજો. ફટાફટ જલ્દી પોતાના જે હેડફોન લગાવેલા છે, ઇયરફોન લગાવેલા છે એને કાનમાં એકદમ કમ્પ્લીટ ફિટ કરી દો. હવે ધ્યાનથી સાંભળો. આયોજનમાં આપણે નક્કી કરીએ છીએ, સમજો મારી વાત. આયોજનમાં આપણે નક્કી કરીએ છીએ કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, કેટલા પ્રમાણમાં કરશે, કઈ પદ્ધતિ કરશે જેવી બાબતોની વિચારણા. એટલે આયોજન. ડન છે? ઓકે. એટલે આયોજનમાં આપણે કામ નક્કી કરીએ છીએ, માણસો નક્કી કરીએ છીએ, કામ પસંદ કરીએ છીએ, માણસો પસંદ કરીએ છીએ, સમય પસંદ કરીએ છીએ, પદ્ધતિ પસંદ કરીએ છીએ, પ્રમાણ પસંદ કરીએ છીએ. એટલા માટે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. યુ રિમેમ્બર ઓર નોટ? ઓકે. ટૂંકમાં
આયોજનમાં બધું પ્લાનિંગ કરીને મૂકી દઈએ છે કે આ કામ મુકેશ કરશે, 2 કલાકમાં કરશે, પદ્ધતિ એ થી કરશે, આટલા પ્રમાણમાં કરશે, આ રીતે જ કરશે. હજુ થયું નથી, ખાલી કરશે કરશે કરશે. આ પદ્ધતિ કરશે, 2 કલાકમાં જ કરશે, મુકેશ જ કરશે કે દિનેશ જ કરશે. એટલા માટે તો કે છે આયોજનને કોના સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે. કોના સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે. ઓકે, હવે આયોજનમાં બધું પ્લાનિંગ કરી મૂકી દઈએ છે. જેવું આપણે જવાનું હોય, વોટર પાર્ક જઈશું, 4 વ્હીલરમાં જઈશું, મામા મામી સાથે જઈશું, કાકા કાકી સાથે જઈશું કે કઝિન સાથે જઈશું, નાસ્તો લઈ જઈશું, પછી ત્યાં ફોટો પડાવીશું, પછી આમ કરશું. આ બધું નક્કી કરીએ છે. ખરેખર પ્લાનિંગનું જો એક્ઝિક્યુશન છે, અમલીકરણ છે, તો પછી થવાનું છે. તો બેટા અમલીકરણ કયા સ્ટેપથી ચાલુ થાય છે? વ્યવસ્થા તંત્ર. એટલે તમે જે માણસ નક્કી કર્યો હતો ને, જે કામ પસંદ કર્યો હતો, જે માણસ પસંદ કર્યો હતો, જે કામ પસંદ કર્યો હતો, જે સમય પસંદ કર્યો હતો, એ અહીંયાથી ચાલુ થશે. કારણ કે સત્તા અને જવાબદારીની સોંપણી. દિનેશ, તારું આ કામ છે અને આ કામ તું એ કરવાનું છે. ઓકે માલિક, હું આ કામ કરી નાખીશ. તો બેટા દિનેશને મેં જે કામ સોંપ્યું છે એને કહેવાય જવાબદારી. ડન છે? ઓકે. અને હા, આ કામ પૂરું કરવા માટે તને જે નિર્ણય લેવો હોય, કાં તો તને જે રીતે કામ કરવું હોય, કાં તો કામ લેવું હોય, એ તું કરી શકે છે. આને શું કહેવાય? સત્તા. શું કહેવાય? સત્તા. પણ મેં આ કામ દિનેશને જ કેમ આપ્યું? મહેશને કેમ ના આપ્યું? આર્યનને કેમ ના આપ્યું? કે મેં સનાને કેમ ના આપ્યું? બરાબર છે. આ બધા કામ મેં અલગ અલગ વ્યક્તિને કેમ ના આપ્યા? દિનેશને કેમ કામ સોંપ્યું? તો એનું રીઝન સાંભળો. એનું રીઝન સાંભળો. અગર મેં આ કામ મહેશને ના આપતા, દિનેશને આપેલું છે, બરાબર છે, તો એનું કારણ છે બેટા કે દિનેશ એ કામમાં વિશિષ્ટતા ધરાવે છે. શું ધરાવે છે? વિશિષ્ટતા. વિશિષ્ટતા. અને વિશિષ્ટીકરણનો મતલબ શું કીધેલો યાદ છે? જે લોકો મારો લેક્ચર ભરેલો છે એ લોકોને ખબર છે. જે તે વ્યક્તિને એ જ કામ સોંપવું જોઈએ જેમાં એ વિશિષ્ટતા ધરાવે છે. ખબર પડી ગઈ? અગર મેં આ દિનેશને સોંપેલું છે, મતલબ એનું કામ, એને જે કામ સોંપેલું છે, મતલબ એ કામ માટે એ લાયકાત ધરાવે છે, અનુભવ ધરાવે છે, આવડત ધરાવે છે, એજ્યુકેશન છે એટલું કે એ કરી શકે છે. ખબર પડી ગઈ? અગર મેં BA ભણાઈ શકું છું 11-12 માં, તો આઈ હેવ અ ક્વોલિફાઈડ પર્સન because I have master, I have 3 degrees, I have B.Ed, so I am very qualified for teachers. So એટલા માટે મને સોંપવામાં આવેલું છે. સો વિશિષ્ટીકરણ. તો સમાન ધ્યેય. કંપનીમાં બધાના જે ધ્યેય છે ને બેટા સમાન હોવા જોઈએ. 12 જણ ટીમમાં છે, એ 12 જણનો ધ્યેય અલગ ના હોય, એક જ હોય, જીતવું છે. અગર 12 જણામાંથી કોઈ એક જણ એવું કે ના મને વધારે સ્કોર મારો છે, તો એ ટીમ ક્યારે આગળ ના વધે. એનો હેતુ એક જ હોવો જોઈએ કે રન મેં મારું કે રન પેલો મારે, જીતવા જોઈએ. આને કહેવાય સમાન ધ્યેય. ના મેં રન મારીશ તો જ જીતવાનું, બાકી નહીં. ના, નહીં ચાલે. આ ભાઈ 12 જણની ટીમ છે, સમજો. 12 જણની ટીમ છે, 12 જણા છે એક ટીમમાં. એ 12 જણામાંથી કોઈ એવું વિચારે ને કે પેલો છક્કો મારે કે મેં છક્કો મારું, કે મેં વધારે રન, પેલો રન વધારે મારે કે મેં વધારે રન. ટીમ જીતવાની તો ટીમ છે ને, એ લોકો આગળ વધે. પણ પેલો કે ના, એને વધારે રન નહીં, મેં વધારે રન મારીને જીતાડીશ, મારા રનથી જ જીતવા જોઈએ, તે ક્યારે નહીં થાય. સમાન ધ્યેય હોવા જોઈએ. ભાઈ રન એ વધારે મારે કે મેં વધારે રન મારું, જીતશે તો ટીમ જ ને. આ હેતુ હોવો જોઈએ. ધેટ્સ ઇટ. એને કહેવાય સમાન ધ્યેય. ની સિદ્ધિ માટે 2 કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બરાબર છે? ચાલો, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. તો બેટા લાક્ષણિકતામાં પહેલો પોઈન્ટ કે છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો હા પોઈન્ટ હવે એવો છે, અમુક જે મેં તમને એટલું શું કહી દઉં, વ્યવસ્થા તંત્ર બોલો કે કર્મચારી વ્યવસ્થા બોલો, દોરણી બોલો, આયોજન બોલો કે અંકુશ બોલો, આ લાક્ષણિકતા બેટા તમને જોવા મળશે.
કારણ કે સંચાલન પોતે જ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. જો યાદ છે, સર્વવ્યાપી પ્રવૃત્તિ, હેતુલક્ષી પ્રવૃત્તિ. ઓકે, તો બેટા ધ્યેય લક્ષી પ્રવૃત્તિ. ઓકે, ધ્યેય લક્ષી પ્રવૃત્તિ, ધ્યેયને અનુલક્ષીને જ વ્યવસ્થા તંત્ર કરવામાં આવે છે. મેં કેમ આને કામ સોંપ્યું, મેં કેમ રાકેશને કામ સોંપ્યું, મેં કેમ સુરેશને કામ સોંપ્યું, મેં કેમ આર્યનને કામ સોંપ્યું? કારણ કે મેં આ બધા લોકોને કામ સોંપીને મારો પોતાનો ધ્યેય પૂરો કરવા માંગુ છું. એમ થોડી કે બેઠે બેઠે ક્યાં કરે કરના है એવું કામ, सबको काम सौंप दो लेके प्रभु का नाम, એવું ના હોયલા. ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ચલો, આયોજન પર આધારિત. વાય ઇટ ઇઝ આયોજન પર આધારિત? મને આન્સર આપો, કેમ આયોજન પર આધારિત છે? આયોજન પર આધારિત કેમ છે? તમે સ્ટેટ ભણો છો? ઓબ્વિયસલી ભણતા હશો. તો પહેલો પોઈન્ટ જે છે કોઈ પણ દાખલાનો, તો પહેલો પદ કયો આવે છે? સૂત્ર આવે છે, પછી એના પછી બીજો સ્ટેપ આવે છે. તો બેટા આ બીજો સ્ટેપ કોના પર આધારિત છે? તો સૂત્ર પર. ખબર પડી? એવી રીતે વ્યવસ્થા તંત્રમાં તમે જે વ્યક્તિને કામ સોંપો છો એ બધું નક્કી ક્યાં થઈ ગયું હતું? આયોજનમાં. એટલા માટે કહે છે કે વ્યવસ્થા તંત્રમાં જે બી કંઈક થઈ રહ્યું છે એ બધું નક્કી ક્યાં થયું હતું? આયોજનમાં. એટલે કે છે કે વ્યવસ્થા તંત્ર કોના પર આધારિત છે? આયોજન પર આધારિત છે. એટલા માટે કહેવાય છે કે પહેલા આયોજન થયું અને પછી શું થયું? વ્યવસ્થા તંત્ર. સત્તા અને એ તો છે જ. ત્રીજો પોઈન્ટ બટ ઓબ્વિયસલી છે બેટા મારું બેટું, સત્તા અને જવાબદારી. વ્યવસ્થા તંત્ર મતલબ જ છે કે આ કામ તારું છે. તો જ્યારે કોઈ વ્યક્તિને કામ સોંપવામાં આવે ને કે આ કામ તારું છે, એને જવાબદારી કહેવાય. અને આ કામ પૂરું કરવા માટે તું નિર્ણય લઈ શકે છે. હું તને હક આપું છું, તું તારી છૂટછાટ આપું છું, એને પાવર કહેવાય, એને સત્તા કહેવાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ્સ? ઓકે. તો સત્તા જવાબદારી એ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા છે. ત્રીજી, માનવ પરિબળને મહત્વ. માનવ પરિબળને મહત્વ હોવું જોઈએ બેટા. માનવ પરિબળને મહત્વ કેમ છે કે અહીંયા સત્તા જવાબદારી કોને વહેંચે? આપણે કૂતરા બલાડા કે માણસને? તો કે સર માણસને. ઓબ્વિયસલી. તો કે માનવ પરિબળને મહત્વ. કારણ કે અહીંયા બેટા દરેક વસ્તુ માણસને ધ્યાનમાં રાખીને કરે. માણસ કેન્દ્ર સ્થાને છે. મેં જોઈશ એ લાયકાત ધરાવે છે, અનુભવ છે, આવડત છે. આપણે એનું આપણે શું જોઈશું? એનો અનુભવ, આવડત બી હોય છે ને, લાયકાત, બરાબર છે, એનું કૌશલ્ય વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને જ આપણે કામકાજ કરવાનું છે. બરાબર છે. આઈ હોપ સો કે તમે મારા ચિત્ર બી નોટિસ કરતા હશો. મને લાગ્યું તમે કરતા હશો નોટિસ. આગળનું બી જોઈ લો. બરાબર છે. આયોજન, બધું આયોજન કરી નાખેલું હોય છે, બધું પ્લાનિંગ આપણે પછી વ્યવસ્થા તંત્ર કરીએ છીએ. ઓકે. ઓથોરિટી. ઓથોરિટી મીન્સ સત્તા, રિસ્પોન્સિબિલિટી મીન્સ જવાબદારી. હવે જો આપણે આ સોંપી રહ્યા છે આને. ઓકે. અને જો સત્તા જવાબદારી હંમેશા ઇક્વલ જ રાખવાની. માનવ પરિબળને મહત્વ, કારણ કે બેટા અહીંયા માણસને ધ્યાનમાં રાખીને આપણે કામકાજ કરે છે. અને હા, આ બધા માણસો વાંચે બેટા જે દિલ જોઈ રહ્યા છો, તો પેલું દિલ ને તમે જે વિચારો છો ચાપલાઓ બેટા, દિલ એટલે આજે અગર આપણે આઈ લવ યુ નો મતલબ એક જ સમજીએ છીએ. પેલું કેમ? આજે એક મમ્મી અથવા પપ્પા પોતાના બાળક નહીં કહેતા આઈ લવ યુ બેટા. આપણે પોતાના મમ્મી પપ્પાને નહીં કહેતા આઈ લવ યુ મમ્મી, આઈ લવ યુ પપ્પા. એટલે લવ એટલે પેલો લવ હંમેશા ના હોય. ખબર પડી કે ના પડી? લવ આપણે પોતાના મમ્મી, ધાર કે હું મારા મમ્મી પપ્પાને બહુ જ પ્રેમ કરું છું, આઈ લવ માય મમ્મી પપ્પા. ઓબ્વિયસલી એ બી એ ક્યારે એક્સપ્રેસ નહીં કરતા, એ ક્યારે બોલતા નથી, પણ વી કેન અન્ડરસ્ટેન્ડ ધેર ફિલિંગ્સ. એ ક્યારે એક્સપ્રેસ કરવા નહીં જતા. આપણે આજની જનરેશન એક્સપ્રેસ બહુ કરે છે કે આઈ લવ યુ મમ્મી, પણ એ લોકો એટલા એક્સપ્રેસ નહીં કરતા. એમના ઇમોશન એટલા ભારે છે ને કે શબ્દ જ ની કોઈ એ લેવલ જ નહીં. તમે અગ્રી કરતા હો તો મને કોમેન્ટ કરજો, અમે અગ્રી કરીએ છીએ. એટલે બેટા લવની પરિભાષા એવી છે કે આપણે પેલું લવ નહીં, આપણે પોતાના મમ્મી પપ્પા સાથે જે કરીએ છીએ એ લવ છે. આપણા બહેન ભાઈ સાથે જે કરીએ છીએ, આપણા પોતાના બેસ્ટ ફ્રેન્ડ, ધીસ ઇઝ ઓલ્સો કોલ લવ. બરાબર છે. તો કર્મચારીઓ વચ્ચે બી એ જ લવ હોવો જોઈએ. કારણ કે અગર એ લોકો વચ્ચે સારા સંબંધો નહીં હોય ને, તે લોકો સારું કામ નહીં કરી શકે.
ચાલો એક વસ્તુ કહો, તમે આજે તમે સ્કૂલમાં ભણો છો, તમે 50 કે 60 જણા હશે, તો મને એક વસ્તુ કહો, તમે બધા હાથે તમારા અમુક સાથે તમારું બનતું બી હશે, નહીં બી બનતું હોય, બટ ઓબ્વિયસલી એ ક્યારે ખબર પડે, એ રિસેસમાં ખબર પડી જાય. 5-5 ની ટોળી, 4-4 ની ટોળી પેલા નાસ્તો લઈને બેસી હોય. અમારે કોઈ 50 જણા હશે તમારા ક્લાસમાં, 50 જણા નાસ્તો લઈને બેસી જતા એક હાથે નહીં, બધા અલગ અલગ નીકળી જતા હશે. જે અલગ નીકળી જાય છે, કોઈ 5 જણા બેસે, કોઈ 10 જણા બેસે, કોઈ 4 જણા, તે લોકો જે 4 જણા છે એ લોકોની વાઇબ મેચ થઈ રહી છે. હવે કંપનીમાં તો એકચ્યુઅલી વસ્તુ કમ્પલસરી બધા સાથે થવું જોઈએ. મેં એવું નહીં કહેતો એ 4-4 જણા જે અલગ અલગ બેસેલા છે, 5 જણા અહીંયા બેસેલા છે, 4 જણા અહીંયા બેસેલા છે નાસ્તો લઈને રિસેસમાં, તે લોકો ખરાબ નથી, પણ એ વાઇબ વધારે મેચ થઈ એ લોકો સાથે, એટલે લોકો 4-4 જણા, પણ છે તો સંબંધો સારા, એ હોવું જોઈએ. અગર ખરાબ હશે તો ક્લાસરૂમનું વાતાવરણ તંગ થશે, ઝઘડાઓ થશે, એકબીજાને કઈ હેલ્પ નહીં કરી શકાય. ચલો ત્યાં સુધી ચાલે, પણ કંપનીમાં ના ચાલે. કંપની ઇઝ નોટ અ ક્લાસરૂમ, કંપની ઇઝ નોટ અ સ્કૂલ. એમાં તો અગર એક એમ્પ્લોયને બીજા એમ્પ્લોય સાથે જો ના બન્યું તો લોસ કંપનીને છે. એટલે કંપની હંમેશા ઈચ્છે છે કે કર્મચારીઓ વચ્ચે એક સારા સંબંધો હોય, જેને આપણે અવૈધિક સંબંધો કહેવાય છે, જે હું તમને હમણાં શોર્ટમાં બતાવી દઈશ. તો બેટા આ બધી વસ્તુ ખાસ યાદ રાખજો, બધા વચ્ચે કોર્ડિનેશન એના કારણે જ થાય. અગર ટીમ વર્ક જોઈએ છે, ઉદાહરણ તરીકે મેં તમને હમણાં કીધું કે 12 જણ એક ટીમ છે, 12 જણ, એ 12 જણ એક સાથે બનતું ના ને બેટા, ઉદાહરણ તરીકે મારું રાકેશ સાથે ના બનતું હોય, રાકેશનું મારા સાથે ના બનતું હોય, તો મેં ના ઈચ્છું કે રાકેશ વધારે રન મારીને જીતાડે, કારણ કે બધો શ્રેય એને મળી જશે. પણ મારામાં એવી બુદ્ધિ ના ચાલે કે ભલે એ શ્રેય લઈ જશે, પણ જીત્યા તો અમે બધા ને. સમજ પડી ગઈ? આને કહેવાય ટીમ વર્ક. કાં તો પછી મેં રન કરતો એને પસંદ ના આવે કે ભાર્ગવ સર રન ના કરવા જોઈએ, વધારે મેં રન કરવું જોઈએ. હવે આવું બધું વિચાર કરતા આપણે એવું ના વિચાર ભાઈ રન એ કરે કે મેં કરું. એના માટે અન્ડરસ્ટેન્ડિંગ હોવું છે, ભાઈ તું કરે કે મેં કરું, એટલે જીતવાની આખી ટીમ જ છે ને. ખબર પડી કે ના પડી? એટલે આ વસ્તુ હોવી જોઈએ. પરિવર્તનશીલતા, તમે વ્યવસાય તંત્રમાં જે બી કરશો બેટામાં ચેન્જીસ આવશે. શું આવશે બેટા? ચેન્જીસ મસ્ટ. તો આ ચેન્જીસને ધ્યાનમાં રાખીને આપણે કામકાજ કરવું જોઈએ. ધંધાકીય પર્યાવરણમાં બદલાવ, એટલે આજુબાજુ જે ચેન્જીસ આવતા, આજે મેં જે વસ્તુનું વેચાણ કરું છું એમાં ડિમાન્ડ અચાનક ડિક્રીઝ થઈ ગઈ, ઓછી થઈ ગઈ, ટેકનોલોજીમાં પરિવર્તન આવી ગયું, લોકોના મનોવલણોમાં ચેન્જીસ આવી ગયા, એટલે પરિવર્તનશીલ છે. આંતર એટલે અંદરો અંદર, આંતર એટલે અંદર સંબંધોની સ્થાપના. આ એક વિભાગ છે, આ બીજો વિભાગ છે, આ ત્રીજો વિભાગ છે. તો અહીંયા એકબીજાને ખબર પડી જાય છે કે આ અમારા કલીગ્સ છે. સત્તા અને જવાબદારીની સોંપણી કર્યા પછી ખબર પડી જાય છે કે આ મારા મેનેજર છે, હું એના અંડરમાં કામ કરતો કર્મચારી છું, અને આ મારા અંડરમાં કામ કરતો કામદાર છે, અને હું એનો ઉપરી અધિકારી છું. ખબર પડી કે ના પડી? સમજ પડે છે? ક્યારે ખબર પડી? જ્યારે સત્તા અને જવાબદારી સોંપે ત્યારે મને ખબર પડી કે મારા કરતા વધારે સત્તા તો મારા મેનેજર પાસે છે, એના કરતા ઓછી મારા પાસે છે, અને મારા કરતા ઓછી મારા અંડરમાં કામ કરતા કર્મચારી પાસે છે. ખબર પડી? આ મેનેજર છે, હું અધિકારી છું, આ કર્મચારી છે. સમજ પડી કે ના પડી? એટલે હું આના અંડરમાં કામ કરું છું, આ મેનેજરના અંડરમાં હું કામ કરું છું, અને મારા અંડરમાં મારો પેલો કામદાર કામ કરે છે. એટલે આમ પછી આમ અને પછી આમ. ઓકે? એટલે ખબર પડી ગઈ કે ભાઈ હા કોણ કોના ઉપર કામ કરે છે, કોણ કોના અંડરમાં કામ કરે છે. ધીસ ઇઝ આંતર સંબંધો. અને આંતર સંબંધો કયા? કે આ મારો ઉપરી અધિકારી છે, હું એના અંડરમાં કામ કરતો તાબેદાર. તાબેદાર તો મેં તમને સમજાવેલું જ છે ચોથા ચેપ્ટરના વન શોટ, જે આપણે લેક્ચર ચાલતો હતો, ડોન્ટ વરી. તાબેદાર એટલે મારા અંડરમાં જે કામ કરે છે ને એ મારો તાબેદાર. તાબેદાર એવી રીતે આ મારા અંડરમાં કામ કરે. તાબેદાર કોઈ પોસ્ટ નથી, તાબેદાર કોઈ પોસ્ટ નથી, મારા અંડરમાં જે કામ કરે છે એ મારો તાબેદાર. યાદ રાખજો. તાબેદાર કોને આગળ આવશે વર્ડ, હું તમને ક્લેરિફાય કરી દઉં છું. તાબેદાર કોઈ પોસ્ટ નથી, જેવી કે અધિકારી, મેનેજર, કર્મચારી. તાબેદાર કોઈ પોસ્ટ નથી. ઉદાહરણ તરીકે મેનેજર છે, હું એના અંડરમાં કામ કરતો અધિકારી છું. ઓકે? તો મેનેજરનો હું તાબેદાર થયો. ખબર પડી ગઈ? પછી હું અધિકારી તરીકે મારા અંડરમાં કર્મચારી કામ કરે છે, તો એ કર્મચારી મારો તાબેદાર થયો, કારણ કે એ મારા અંડરમાં કામ કરે છે. યાદ લખી દેજો, તમારા અંડરમાં, તમારા હાથ નીચે જે કામ કરે છે તમારો તાબેદાર, તમારા તાબામાં કામ કરી રહ્યો છે. ઓકે? ચાલો. દેખરેખ અને અંકુશ રાખવાનું છે. દેખરેખ કે બધા બરાબર કામ કરે છે, પોતાના સોંપાયેલ સત્તા અને જવાબદારી પ્રમાણે. એ બી વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ છે.
સામૂહિક, હા, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી પ્રવૃત્તિ છે, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે. નિયંત્રિત વહીવટી માળખું, નિયંત્રિત વહીવટી માળખું. ભાઈ અહીંયા ખાસ નક્કી કરો કે કયા સપાટી વાળા કેટલું કામ કરવાનું છે, દરેક લેવલની સપાટીના કાર્યો નક્કી કરો. નિયંત્રિત વહીવટી માળખું ખાસ. ચલો હવે આપણે જોઈશું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. મેં હંમેશા એક વાત કીધી છે કે જ્યારે વિધિ, તબક્કા અને પ્રક્રિયા જેવા શબ્દો આવે તો બેટા ડોન્ટ મિસપ્લેસ, એને આગળ પાછળ પોઈન્ટ બિલકુલ પણ ના કરતા, બિલકુલ બી નહીં. ડોન્ટ ડુ ધીસ, બિલકુલ બી ના કરતા. ઓકે, હવે બહુ ધ્યાનથી સમજો. ત્યાં સુધી મસ્ત મસ્ત હું પાણી પી લઉં. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા, પ્રશ્ન પર ભાર મૂકો. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. ઓકે, યા એટલે જ્યારે પણ આપણે આયોજન પતાવીને વ્યવસ્થા તંત્ર તરફ જઈએ છે તો એ કેવી રીતે ફોલો થાય. ઓકે, હવે બહુ ધ્યાનથી જોજો, બહુ જ ધ્યાનથી જોજો. હેતુની સ્પષ્ટતા, હેતુઓની સ્પષ્ટતા, હેતુઓની સ્પષ્ટતા. શું અહીંયા આવું લખેલું છે હેતુ નિર્ધારણ? શું અહીંયા એવું લખેલું છે હેતુ નિર્ધારણ? તો સર ના, એવું તો નહીં લખેલું. પણ સર તમે આવું બધું કેમ પૂછો છો? તો બેટા મેં એટલા માટે હું પૂછું છું કારણ કે હેતુ તો આયોજનમાં નક્કી થઈ ગયો હતો. તો અહીંયા આપણે ફક્ત સ્પષ્ટતા મેળવવાની છે કે આપણે જે હેતુ કયો હતો, એટલે આપણે યાદ કરવાનું છે કયો હેતુ હતો. અચ્છા, આ હેતુ હતો. એટલે પહેલો પોઈન્ટ છે હેતુની સ્પષ્ટતા, કે ભાઈ પેલા જોઈ લો શું મેળવવાનું છે, પછી આયોજન કે છે આ હેતુ છે. ઓકે, એટલે વ્યવસ્થા તંત્રમાં પહેલો, એટલે ભૂલથી બેવું ના લખતા હેતુ નિર્ધારણ. વ્યવસ્થા તંત્ર નિર્ધારણ નક્કી કરતું નથી, નક્કી આયોજન કરે છે કે શું ગોલ છે. ઓકે, અહીંયા આપણે સ્પષ્ટતા મેળવીએ છીએ કે અચ્છા આ કરવાનું છે. બાકી નક્કી તો ક્યાં થઈ ગયું છે? આયોજનમાં. એટલે હેતુની સ્પષ્ટતા મેળવી લઈશું કે આપણે આ કરવાનું છે, એટલે ઇન્ફોર્મેશન મળશે કે આ કરવાનું છે, જે નક્કી ક્યાં થઈ ગયું હતું? આયોજનમાં. હવે જે કરવાનું છે એટલે જે હેતુ છે તમારો જે ગોલ છે એનું પૂરું કરવા માટે શું કરવું પડે? જો અગર તમને આના પ્રોપર એક્ઝામ્પલ, આ જે પ્રશ્ન છે ને બેટા, તમે આઈ સ્વેર માય OCM, આ પ્રશ્ન મેં એટલો જબરદસ્ત ભણાવું છું ને, મારા પોતાના ઉદાહરણ. પણ એ વન શોટમાં લઈશું ને બેટા તો એ 2 કલાક 1.5 કલાકનો એક જ પ્રશ્ન થઈ જશે. તો એને આપણે એક કામ કરીએ, એ આપણે બેચમાં લઈએ. ઓકે, તો આ પ્રશ્નને હું બેચમાં લઈશ. ઓકે, તો આમાં આપણે ફક્ત શોર્ટમાં જોઈ લેશું કે શું છે, બરાબર છે. તો તમે અગર ડિટેલ જાણવું હોય તો બેટા બેચમાં, તમે જે લોકોએ બેચ લીધી છે એ તમે બેચમાં જઈને જોઈ શકો છો. ઓકે, પરિશ્રમ બેચમાં તો સ્વાભાવિક છે બધું જ આવવાનું છે. એટલે પરિશ્રમ બેચમાં તો તમને આ પ્રશ્ન ડિટેલ પૂર્વક જોવા મળી જશે, બરાબર છે. તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા તબક્કા, પહેલા જોઈ લો કે શું હાંસલ કરવાનું છે, જે નક્કી કર્યું હતું આયોજનમાં, તો હેતુની સ્પષ્ટતા. પછી જે હાંસલ કરવાનું છે ને, એ હાંસલ કરવા માટે કયા કયા કામ, તો બધા કામના લિસ્ટ બનાવશો કે 1 આ કરવાનું છે, 2 આ કરવાનું છે, 3 આ કરવાનું છે, 4 આ કરવાનું છે, 5 આ કરવાનું છે, 6. એમ તો કંપનીમાં 6 કામ ના હોય, 600 કામ હોય, 6000 કામ હોય. તો અહીંયા મેં ક્યાં 600 લખું? એટલે જસ્ટ ટેકન 6 કામ કરવાના છે. મેં જે પરિશ્રમ બેચમાં ભણાવીશ, બરાબર છે, એમાં મેં કામ લખેલા છે કે કયા કયા કામ, એને પ્રોપર ઉદાહરણ સાથે સમજેલું છે, પ્રેક્ટિકલ પ્રોપર. મેં મારા મેનેજમેન્ટ પ્રોપર પ્રેક્ટિકલ વેથી જ લઈ જાઉં છું. પણ વન શોટમાં એ પોસિબલ નથી, બીકોઝ સંક્ષેપીકરણ છે ને. તો 6 કામ લઈ લીધા. કે મને જે હેતુની સ્પષ્ટતાની વાત કરી હતી ને, તો હેતુ તો ખબર પડી કે આપણે હેતુ પૂરો કરવા માટે કયા કયા કરતા આ કામ કરવા પડશે. 6. ઓકે, હવે કામને વહેંચી દો કે આ કામ, ઉદાહરણ તરીકે આ 2 કામ છે, તો મેં જે 2 કામ જે કર્યા હતા, ઉદાહરણ તરીકે 1 2 3 4 5 6. હવે મેં શું કરીશ, અહીંયા વિભાગો બનાવીશ કે A વિભાગ, B
બી વિભાગ, સી વિભાગ. હવે મેં કહી દઈશ, શું કહીશ? તો મેં આ કહીશ કે ભાઈ એ વિભાગ આ બે કામ કરશે, બી તો કે આ ત્રણ ત્રીજું ચોથું કામ કરશે, અને સી તો કે પાંચમું છઠ્ઠું. આને વિભાગીકરણ બોલાય. વિભાગીકરણ ને છૂટું પાડો તો, સંધિ છૂટી પાડો તો વિભાગ પ્લસ વર્ગીકરણ. એટલે આ વિભાગ છે બધા, એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ. ઓકે, એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ. તો આ જે 6 કામ હતા, આ 6 કામ, આ 6 કામને મેં દરેક વિભાગમાં વર્ગીકરણ કરી દીધા. 2 કામ એક વિભાગ કરશે, ત્રીજું ચોથું બી વિભાગ કરશે, પાંચમું છઠ્ઠું સી વિભાગ કરશે. તો મેં આ વર્ગીકરણ કર્યું. શું કર્યું? મેં આ વર્ગીકરણ કર્યું. એટલા માટે કહેવાય છે, પણ ક્યાં વર્ગીકરણ કર્યું? વિભાગમાં કર્યું. એટલા માટે કહેવાય છે વિભાગીકરણ. વિભાગ પ્લસ વર્ગીકરણ એટલે વિભાગીકરણ. સમજો બચ્ચા? લાડલે સમજે કે નહીં? ઓકે, જેવું તમને ખબર છે રેકોર્ડિંગ લેક્ચર છે, પણ મેં તમને બી ફેક્ટ કહું, મને લાઈવ લેક્ચર લેવાની જે મજા આવે છે ને, આઈ જસ્ટ લવ ધીસ. કારણ કે એમાં તમારો રિસ્પોન્સ મને જે જોવા મળે છે ને બેટા, કઈ નહીં. પણ એક વસ્તુ કહું, તમારું કોમેન્ટ સેક્શન હંમેશા મને ઇન્સ્પાયર કરે. મેં ખોટું નથી કહેતો, એવું નથી કે મને કોમેન્ટ જોઈએ છે, મને કોમેન્ટ જોઈએ છે, મેં ના નથી કહેતો, પણ એ કોમેન્ટ મને પોતાનું સારું બતાવે નહીં, પણ એ કોમેન્ટ મને પોતાની સ્ફૂર્તિ લાવવા માટે. આજે અગર તમે કામ કરો છો બેટા, તમને એપ્રિસિએશન જેના માટે કરો છો નહીં મળે, તમને યાર મેં બોલું તો છું પણ આવતું નથી કશું બોલવા, તે તમારા, હું કોના માટે ભણાવું છું? તમારા માટે. તમારા તરફથી જયારે શબ્દ આવે છે બેટા, મને આમ દિલ ગદગદ થઈ જાય છે. સોરી, દિલ અહીંયા હોય છે, પણ આ તો આદત છે આમાં બોલવાની, બરાબર છે? તો તમારા કેવું લાગ્યા એક્ઝામ્પલ? બરાબર છે, જરા કહેજો, શોર્ટમાં સમજાઈ રહ્યો છું. હવે આપણે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરી. તો આપણો એ વિભાગ હતા. કયા વિભાગ હતા બેટા? એ વિભાગ હતું, બી વિભાગ હતું, સી વિભાગ હતું. હા યા ના? તો કે હા. બરાબર છે, એ વિભાગ, બી વિભાગ અને સી વિભાગ. બરાબર છે. હવે આપણે એ વિભાગ જે હેન્ડલ કરશે, બી વિભાગ જે હેન્ડલ કરશે, સી વિભાગ જે હેન્ડલ કરશે, એ વિભાગીય હોદ્દા અને પછીની લાયકાત નક્કી કરવી. કે ધારો કે એ વિભાગને કોણ હેન્ડલ કરશે? તો કે એ અધિકારી, બી અધિકારી, સી અધિકારી. અધિકારી આ હોદ્દો છે, મેનેજર હોદ્દો છે, અધિકારી હોદ્દો છે, કર્મચારી હોદ્દો છે, સંચાલક મંડળ હોદ્દો છે, મેનેજિંગ ડિરેક્ટર હોદ્દો છે, સીઈઓ હોદ્દો છે. એ ત્યાં અહીંયા એ અધિકારી, બી અધિકારી, સી આ હોદ્દો છે. અને આ હોદ્દો જેને આપીશું, જે વ્યક્તિને આપીશું, એને આપવા માટે આપણી લાયકાત નક્કી કરીશું કે એ અધિકારી જે હશે એને લાયકાત શું, ક્વોલિફિકેશન શું જોઈએ? તો કે બીબીએ જોઈએ, એમબીએ જોઈએ, જે બી ક્વોલિફિકેશન બધું નક્કી કરો અને પછી એને હોદ્દો આપો કે એ અધિકારી આ બનશે, બી અધિકારી તો આ જ બનશે, સી અધિકારી તો કે મહેશ જ બનશે. સત્તા અને જવાબદારી. ચલો, કામનું લિસ્ટ બનાવી દીધું. ઓકે, પહેલું શું કર્યું આપણે? હેતુની સ્પષ્ટતા, કારણની યાદી બનાવી લીધી, કારણને વિભાગમાં વહેંચી દીધા. વિભાગમાં વહેંચ્યા પછી આપણે એ વિભાગને હેન્ડલ કરવા માટે બધા અધિકારો બી નિમી દીધા. એ અધિકારીઓ કોણ હશે એના માટે લાયકાત બી નક્કી કરી દીધી કે આ લાયકાત હશે તો જ એને અધિકારી નિમવાના. ઓકે, હવે અધિકારી નિમાઈ ગયા, વિભાગ નક્કી થઈ ગયા. હવે એ લોકોને કામ સોંપી દો કે ભાઈ આ કામ છે, તમને આ 2 કામ તમે કરવાના, આ 2 કામ તમે કરવાના, આ 2 કામ તમે કરવાના. આ જે કામ સોંપી જવાબદારી પૂરી કરવા માટે ઓથોરિટી બી આપી દો. આંતર સંબંધોની સ્થાપના કે કોણ કોનો ઉપર કામ કરશે, કોણ કોના અંડરમાં કામ કરશે. આંતર સંબંધો જેમાં 2 પ્રકારના સંબંધો હોય બેટા, વૈધિક સંબંધ અને અવૈધિક સંબંધ. અવૈધિક સંબંધ એટલે મિત્રતાના સંબંધો. કયા સંબંધો? યાદ રાખજો, મિત્રતા. મિત્રતાના સંબંધો. હવે મિત્રતાના સંબંધો એટલે હું તમને કહું, મિત્રતા એટલે શું? હમણાં એક વાત કરી, અગર તમારા વચ્ચે સારા સંબંધો નથી, યુ કેન નોટ સર્વાઈવ. તમે સારું કામ નહીં કરી શકો, ટકી બી નહીં શકો. એટલે બધા વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી છે. ધીસ ઇઝ કોલ્ડ મિત્રતા. વૈધિક અને અવૈધિક આંતર સંબંધોની સ્થાપના. આંતર એટલે અંદરો અંદર. ઉદાહરણ તરીકે આ મારો કર્મચારી છે જે મારા અંડરમાં કામ કરે છે, એના ઉપર હું કામ કરું છું. હવે એ મારો તાબેદાર છે. તાબેદાર એટલે મારા અંડરમાં કામ કરે છે એટલે મારો તાબેદાર થયો, હું એનો ઉપરી થયો. તો મેં એનો ઉપરી
એ મારો તાબેદાર, આ અમારા વૈધિક સંબંધ. જે કાયદેસરના સંબંધો સોંપવામાં આવેલા છે સત્તા જવાબદારીના આધાર પર, એને આપણે કહેવાય વૈધિક સંબંધો. જે કાયદેસરના સંબંધો છે, જેને એ બી જૂટલાઈ નહીં શકે અને મેં બી જૂટલાઈ નહીં શકું. મેં એવું ના કહી શકે હું તને ઉપરી નહીં માનતો, અને એ બી મેં એવું બી ના કહી હું તને તાબેદાર નહીં. એ છે એ જે એવું એવા સંબંધો છે જે સોંપાયેલા છે કાયદેસર રીતે. સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાયદેસર રીતે સોંપાયેલા સંબંધોને કહેવાય વૈધિક સંબંધ. અવૈધિક હવે સ્વાભાવિક છે, માણસ છે, એ બી માણસ છે, એના અંદર લાગણી છે, હૃદય છે, દિલ છે, બરાબર છે, નેચર છે. માણસ છે ને, તો માણસમાં શું હોય? લાગણી હોય, સ્વમાન હોય, એક ભાવના, ફિલિંગ્સ, ઇમોશન્સ હોય. તો કામ કરતા કરતા એક સારા સંબંધો પેદા થાય. મિત્રતાના સંબંધો, હાય હેલો, ટિફિન શેર કરી અમે, બરાબર, રોજ આવવાનું જવાનું બોલવાનું, હાય હેલો, કેમ છે કેમ નહીં. તો એ જે નેચરલી, જબરજસ્તીથી નહીં, નેચરલી કુદરતી રીતે જે સંબંધો ઉભા થાય એને કહેવાય અવૈધિક સંબંધો, મિત્રતાના સંબંધો. કંપની વાળા ઈચ્છે છે કે આ સંબંધો થાય, વિકસે, કારણ કે આ સંબંધોથી આ કામ સચવાય છે. હંમેશા યાદ રાખજો, આ કામ જે છે ને, આ પહેલા એકચ્યુઅલી કંપનીમાં આપણે આ કરવા માટે જ ભેગા થાય છે, પણ આ વસ્તુ ક્યારે થશે? જ્યારે લોકો વચ્ચે આ વસ્તુ હશે, એને અવૈધિક સંબંધો કહેવાય. એટલે અંતર સંબંધની સ્થાપના, વ્યવસ્થિત નકશો તૈયાર કરી દો કે કોણ કોને જવાબદાર છે, કે આ બે તો કે આને જવાબદાર છે, આ બે તો કે આને જવાબદાર, આ બે તો આને જવાબદાર, આ ત્રણ આને જવાબદાર, અને આ કોને જવાબદાર કે આને જવાબદાર. એક આવો નકશો તૈયાર કરી દો, જેથી બધા કોણ કોને જવાબદાર છે, કોને રિપોર્ટ આપશે, આ કોને રિપોર્ટ આપશે, મને આપશે, મેં કોને રિપોર્ટ આપીશ તો કે આને આપીશ. ખબર પડી? વ્યવસ્થા તંત્ર પ્રકારો જે આપણે હાલમાં આપણે જોવાના છે, જેનું પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર, વૈધિક, અવૈધિક, કારણોસર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે આપણે આગળ જોઈશું. રૈખિક વ્યવસ્થા તંત્ર, બેટા રૈખિક ને રૈખિક કેમ કહેવાય છે તો હું તમને શોર્ટમાં કહી દઉં, પછી આપણે જોઈએ આપણે વન શોર્ટમાં. ઉપરથી નીચે સત્તા હંમેશા બેટા ઉપર વાળો જ આપે. આ મને સત્તા નહીં આપે, હું એને સત્તા આપીશ. હું એને સત્તા નહીં આપું, મારો મેનેજર મને સત્તા આપશે, અને એ સત્તા હું મારા આગળ લઈ જઈશ. એટલે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા. બોલો, ખબર પડે આટલું? એટલે અહીંયાથી જે મેઇન વ્યક્તિ છે ને, આ મેઇન વ્યક્તિ છે. આ મેઇન વ્યક્તિ શું કરશે? નીચેવાળાને સત્તા આપશે, આ નીચેવાળાને સત્તા આપશે, અને પછી આ કામ કરાવડાવશે આ લોકો પાસેથી. બરાબર? વૈધિક શું છે હમણાં જ કીધું બેટા, એ જ્યારે આવશે થોડું ડિટેલમાં આપણે જોઈ લઈશું. ડોન્ટ વરી. બરાબર છે? અવૈધિકમાં જોઈ શકો તો બેટા મિત્રતાના સંબંધો દેખાય છે બધા. આ કેવું બોલચાલ, આ બોલચાલ. તમે જ્યારે પહેલી વખત સ્કૂલમાં ગયા હતા, જે પહેલી નવી સ્કૂલ હશે, એમાં તમે કોઈને ઓળખતા નતા, પણ પછી કોઈ હાથે બેસ્યું, બોલ્યા, ચાલ્યા, ટિફિન શેર કર્યું, રોજે આવવાનું જવાનું, બેસવાનું, પેન લીધી નહીં લાયા તો આ જે ઇન્ટરેક્શન થાય છે ને તમારે એના વચ્ચે, કમ્યુનિકેશન થાય છે ને, અને એ કમ્યુનિકેશન થી જે વાઇબ મેચ થાય છે નેચરલી, એને કહેવાય અવૈધિક સંબંધો. એવું કંપનીમાં બી હોય છે કે ધારો કે આ કઈ વાતચીત કરી રહી છે, બરાબર, આ બંને બહેનો જો તમે આ વાતચીત કરી રહી છે, બહેનો તો વાતચીત જ કરતા હોય, બરાબર છે, તો આ જેના કારણે જે છે સારા સંબંધો ઉભા થાય. બરાબર છે? કારણોસર આપણે જોઈ લઈશું, એ આપણે સમજાવવું પડશે મને એકચ્યુઅલી જ્યારે આવશે ત્યારે. શ્રેણિક કેમ કહેવાય છે તો શ્રેણિક બી મને પ્રોપર તમને પ્રોજેક્ટ વર્ક છે સમજાવવું પડશે. ચલો, તો મેન અહીંયા છે સંચાલક મંડળ. મેન સૌથી ઊંચો જે આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર, BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર કહીએ છીએ, એના અંડરમાં કામ કરતો જનરલ મેનેજર. જનરલ મેનેજરના અંડરમાં 3 વિભાગ છે: ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. એના અંદર 2 અધિકારી: ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી. કારકુન, કાર્ટૂન નહીં બેટા, કારકુન છે. કારકુન એટલે ક્લાર્ક, પાછળ કહેતા નહીં કાર્ટૂન. સુપરવાઇઝર છે, ફોરમેન છે, કામદાર છે, આ બધા અંડરમાં કામ કરતા. સેલ્સમેન, વેચાણ અધિકારી નીચે બેટા સેલ્સમેન જ હોય ને, સ્વાભાવિક છે, સેલ્સમેન જ હોવાનો છે. બરાબર છે? કર્મચારી તો બેટા જોઈ લો તમે આ બધી વસ્તુ. અને વેચાણ વિભાગ, સંચાલક મંડળ, જનરલ મેનેજર અંડરમાં કામ કરે. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગ અંડરમાં કામ ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી, આ બધા જોઈ લો. ઓકે, હવે બધા બહુ ધ્યાનથી સમજો. ઉપરથી નીચે સંચાલક મંડળ કોને કામ સોંપશે? જનરલ મેનેજરને. જનરલ મેનેજર કોને કામ સોંપશે તો કે પછી વહીવટી અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી કામ સોંપશે. ઓકે,
જસ્ટ ટેક અ મિનિટ્સ. ચાલો, હવે તમે જોયું એક વસ્તુ, पानी पीने से एनर्जी मिलती है, पानी पीना चाहिए. पानी पीने से क्या होता है, एनर्जी बनी रहती है, हाइड्रेशन बना रहता है ना. પાણી આપણે મોસ્ટલી શું કરીએ છીએ, પાણીને બહુ જ અવોઇડ કરીએ છીએ, એસ્પેશિયલી વિન્ટર સિઝનમાં. તો મોઇશ્ચરાઇઝર આપણા સ્કિનનું ઓછું થઈ જાય છે અને પછી આપણે મોઇશ્ચરાઇઝર લગાવીએ છીએ. એના કરતાં આપણે પાણી પીવાનું રાખીએ તો મોઇશ્ચરાઇઝર બહુ ઓછું લગાવવાનું થાય, ડ્રાય થઈ જાય છે. કઈ વાંધો નહીં, આવું મફતનું જ્ઞાન તમને મળતું રહે છે, ડોન્ટ વરી. તો બેટા યાદ રાખજો, ડિટેલમાં રૈખિક વ્યવસ્થા તંત્ર તો બેચમાં સમજાવવાનું છે, શોર્ટમાં બતાવી દઉં છું. ઉપરથી નીચે સીધી રેખામાં, આપણે લીટી નહીં બોલતા, આપણે રેખા બોલે છે, એટલા માટે આપણે બોલું છું લીટી, રેખા. ઓકે. હુકમની એક વાક્યતાનો લાભ, વિશિષ્ટીકરણનો અભાવ, વિભાગને મહત્વ, આ બધા રૈખિક વ્યવસ્થા. રૈખિક વ્યવસ્થા તંત્રમાં શું હોય છે સમજો. આ ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, આ જેટલા બી વહીવટી, હિસાબ, વેચાણ, વિજ્ઞાપન અધિકારી, આ લોકોને પોતાના અંડરમાં એવા બધા પણ કામ કરવા પડે છે જે એ લોકોમાં નહીં આવતા. ધારો કે ખરીદ અધિકારી ફક્ત ખરીદવાનું કામ ન કરતા પોતાના અંડરમાં કામ કરતા કારકુનને શિસ્તનું પણ શીખવાડશે, સાથે સાથે એને સૂચના આપવાનું બી કામકાજ કરશે. ધારો કે એક ટીચર છે ક્લાસરૂમમાં, બહુ ધ્યાનથી સમજો, બહુ ધ્યાનથી સમજો. ક્લાસરૂમમાં એક ક્લાસ ટીચર છે, એનું મેઇન કામ શું છે, ભણાવવાનું. છતાં બી એ હાજરી લે છે, રજીસ્ટર તૈયાર કરે છે, બોર્ડના ફોર્મ ભરે છે, ક્લાસ પેપર કાઢે છે, તપાસે છે, કેટલું બધું કામ હોય છે. જ્યારે મોસ્ટલી કોઈ મોટી સ્કૂલો છે તો અલગ અલગ કામ માટે અલગ અલગ લોકો, ધારો કે પેપર કાઢે અલગ, તપાસે અલગ, રજીસ્ટર અલગ તૈયાર કરે, પેલો ટીચર ફક્ત ભણાવે. પણ અહીંયા એવું છે કે ખરીદ અધિકારી ફક્ત ખરીદવાનું કામ ન કરતા નાના મોટા કામ પણ એ કરશે. સેમ આ વસ્તુ આ બધાને લાગુ પડે છે. પણ આ એટલા માટે કહેવાય છે કે રૈખિક વ્યવસ્થા તંત્ર મોટા ભાગે કોને લાગુ પડે છે, કે જેનું એકમનું કદ નાનું હોય, કે જ્યાં બધા કામ પેલો એકલો હેન્ડલ કરી શકતો હોય, જેનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, બહુ નાનું હોય, એટલે પેલો હેન્ડલિંગ કરી લેશે. અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો બહુ ઓછા ઉદ્ભવતા હોય, બહુ વધારે ના આવતા હોય, એટલે ચાલી જાય. અને વિભાગીય વ્યવસ્થા તંત્ર, લશ્કરી વ્યવસ્થા. કેમ? કારણ કે અહીંયા વિભાગને આધારે કામ સોંપવામાં આવ્યું છે. વિભાગ કાર્યને આધારે નહીં. અહીંયા કાર્ય ઓછા હતા એટલા માટે અહીંયા વિભાગ બનાવીને કામ સોંપી દીધા. અહીંયા કાર્ય વધારે નતા, બહુ મોટું ધંધાકીય એકમ નથી, નાનું ધંધાકીય એકમ છે. એટલે ખરીદ અધિકારી ફક્ત ખરીદવાનું કામ ન કરતા, હિસાબી અધિકારી ફક્ત હિસાબ રાખવાનું કામ ન કરતા, નાના મોટા એના સાથે સંકળાયેલા કામ બી જાતે જ કરશે. એટલા માટે એને કહેવાય છે કે અહીંયા વિશિષ્ટીકરણનો શું જોવા મળે છે, અભાવ. હુકમની વખતનો લાભ. કેમ? કારણ કે અહીંયા કારકુન જે છે સુપરવાઇઝર, ને એક વ્યક્તિ પાસે બધા હુકમો મળશે, એટલા માટે એને હુકમની એક વખતનું પાલન કહેવાય છે. કારણ કે એને એક જ વ્યક્તિ પાસે ઘણા બધા હુકમો મળશે. કોને? આને. અલગ અલગ કામ માટે અલગ અલગ વ્યક્તિ નથી, અહીંયા અલગ અલગ કામ માટે એક જ છે જે હુકમ આપશે. એટલા માટે હુકમની એક વાક્યતાનું પાલન થશે. યાદ છે હુકમની એક વાક્યતા કે હુકમની વાક્યતા એટલે શું, કે કર્મચારીઓને કોઈ એક ઉપરી અધિકારી તરફથી હુકમ પ્રાપ્ત થયો જોઈએ, જે અહીંયા થશે. એટલે હુકમની વાક્યતાનું પાલન. પણ વિશિષ્ટીકરણનો અભાવ. કેમ? કારણ કે આને કામ ખરીદવાનું આવડે છે, છતાં બી 3-4 કામ એને પોતાના સાથે સંકળાયેલા એને કરાવવા પડશે, જેમાં એક્સપર્ટ નથી પણ કરવું પડશે. હવે પેલો ગલ્લાવાળો ઓછો કેશિયર છે, એ ઓછો સીએ છે, એ ઓછો માર્કેટિંગ કરે, એ છોડો ખરીદ અધિકારી છે, એ છો વેચવાળા સારું વેચી શકે, છતાં કરે છે, કરી અને થાય બી છે, કારણ કે ધંધા કે નાનું છે. હી કેન ટેક ધીસ. બરાબર છે? કારણ કે વિભાગના આધારે કામ સોંપાય છે, વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય છે. અને બહુ જૂનું છે એટલા માટે લશ્કરી વ્યવસ્થા તંત્ર, બહુ લશ્કરમાં એનો ઉપયોગ થતો હતો. લશ્કરમાં આજે પણ આર્મીમાં બી બધા કામ, જેટલા આર્મી જવાનો છે બધા જાતે કામ કરે છે. તમે જોજો એ લોકોને ફક્ત જે સરહદ પર લોકો ફક્ત બોર્ડર પર બેઠા યુદ્ધ ના ચાલતા, બીજા ઘણા બધા એમના સાથે સંકળાયેલા કામો બી કરતા હોય છે. એટલા માટે લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય છે. મુખ્ય અધિકારી. હવે અહીંયા રૈખિક વ્યવસ્થા તંત્ર એ કારણોસર વ્યવસ્થા તંત્ર અલગ છે. રૈખિક વ્યવસ્થા તંત્ર ને વિભાગીય વ્યવસ્થા તંત્ર એટલા માટે કહેવાતા કારણ કે વિભાગને આધારે કામ સોંપવામાં આવતું હતું. અહીંયા કાર્યને અનુસાર, એટલા માટે ને કહેવાય છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. શું બોલે છે એને? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. સૂચના અધિકારી, શિસ્ત અધિકારી. હવે જો અહીંયા મુખ્ય અધિકારી મેન છે, અહીંયા વહીવટી વિભાગ, કારખાના વિભાગ.
વહીવટી વિભાગના અંડરમાં 4 લોકો, સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી, જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી, સમારકામ ઇજનેર. ઓકે, સમારકામ ઇજનેર એટલે જે બેટા ઇન્જિનિયર, તને બધાને ખબર છે એકચ્યુઅલી ખરેખર ઇન્જિનિયર ઇંગ્લિશ વર્ડ છે, ઇજનેર એક ગુજરાતી વર્ડ છે. ઇન્જિનિયર હંમેશા બેટા મશીન બનાવે, પ્રોજેક્ટમાં કામકાજ કરતો હોય, બનાવવાનું કામકાજ જાતે કરતો હોય. સમારકામ એટલે કોઈ મશીન બગડી ગયું ને તો એના માટે સ્પેશિયલ એક ઇન્જિનિયર રાખેલો છે. વિચાર કરો કેટલું મોટું ધંધાકીય એકમ હશે. ગુણવત્તા નિયંત્રણ, વિચાર કરો કેટલું મોટું ધંધાકીય એકમ હશે કે જેને પોતાની વસ્તુની ક્વોલિટી બગડે નહીં એના માટે ક્વોલિટી કંટ્રોલ, ગુણવત્તા નિયંત્રણ અધિકારી. ઝડપ વધારવા માટે, જેથી કામ ઓછું ના થાય, કામ ફટાફટ થાય, સપ્લાય થાય ફટાફટ, માટે ઝડપ અધિકારી. ટીમ વર્ક માટે, જો એક ટીમ વર્ક માટે સ્પેશિયલ આ લોકોને પોસાય છે. કેટલું મોટું ધંધાકીય એકમ હશે કે અલગ અલગ કામ માટે અલગ અલગ. રૈખિક વ્યવસ્થા ધંધામાં તો કેવું હતું કે હારો કારખાના વિભાગનો અધિકારી હોય તો ટીમ વર્કનું કામ એને જ કરવાનું, ઝડપ બી એને જ બધાને, કામમાં ક્વોલિટી એને જ જાતે લાવવાની. અહીંયા અલગ અલગ કામ માટે જો અલગ અલગ અધિકારી. માર્ગદર્શન, હિસાબી અધિકારી, શિસ્ત અધિકારી, શિસ્ત જાળવવા માટે શિસ્ત અધિકારી અલગ. જ્યારે પેલા આગળમાં રૈખિક વ્યવસ્થા તંત્રમાં ખરીદ અધિકારી પોતાના અંડરમાં કામ કરતા કારકુનો પાસેથી શિસ્ત મેન્ટેન કરાવડાવતો હતો, સૂચના આપતો હતો. બરાબર છે, નાના મોટા હિસાબ બી તો કરવા પડે, એવું થોડી હોય. બરાબર છે, અહીંયા તો જો અલગ અલગ કામ માટે અલગ અલગ અધિકારી. વાહ, તો અહીંયા 4 કામ 1 અધિકારી, અહીંયા 4 કામ 4 અધિકારી. વાહ, બરાબર છે. હવે આ આકૃતિનું શું મહત્વ છે? અગર તમને આકૃતિ આ કેવી રીતે દોરી એ જાણવી હોય તો મારા બેચમાં મેં શીખવાડી છે કે આકૃતિ કેવી રીતે, ટ્રીક. ઇફ યુ વોન્ટ ટુ નો ધ ટ્રીક હાઉ ટુ ડ્રો, કારણ કે આકૃતિ એકચ્યુઅલી થોડી ઓકવર્ડ છે, પણ મારા શીખાય પછી એ ઓકવર્ડ નહીં થતી બેટા, એ બેકવર્ડ થઈ જાય છે. સોરી, કોઈ વર્ડ નતો આવતો એટલે કઈ બી વાપરી દીધો. વિશિષ્ટીકરણનો લાભ કેમ લેવાય છે? 4 કામ 4 અધિકારી, 4 કામ 4 અધિકારી. વિશિષ્ટીકરણનો લાભ લેવાય પણ હુકમની વખત ભંગ થાય, કારણ કે કર્મચારીને આ બધા લોકો પાસેથી હુકમ મળશે, ગૂંચવાઈ જશે 8 જણા પાસેથી. સેમ કામદારને પણ 8 જણા પાસેથી હુકમ મળશે. કાર્યને મહત્વ, એટલા માટે તો કાર્યને અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય છે, કાર્યને મહત્વ આપે છે. અધિકારીઓ પોતાના ચોક્કસ કાર્ય માટે સંપૂર્ણ રીતે જવાબદાર, ઓબ્વિયસલી સંપૂર્ણ રીતે જવાબદાર છે. વૈધિક કોને કહેવાય? નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધનો વિધિસર, આ યાદ રાખ, આ ખાસ વેટ કરો, વિધિસર, કાયદેસર, જૂટલાઈની સત્તા. યુ કાન્ટ નેગ્લેક્ટ કે હું આને તાબેદાર નહીં માનતો, મેં આને ઉપરી નહીં માનતો, એવું ના થાય. મિત્રતાના સંબંધો પરિવર્તનશીલ છે, પણ આ જે સંબંધો છે એ અપરિવર્તનશીલ છે, બદલાતા નથી. બરાબર છે, એ યાદ રાખજો. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધો વિધિસર માળખું એટલે વૈધિક વ્યવસ્થા તંત્ર. વૈધિક માળખું છે બેટા અપરિવર્તનશીલ એટલા માટે છે, અગર મારું ટ્રાન્સફર થાય છે બેટા એક વિભાગમાંથી બીજા વિભાગમાં, તો હું અધિકારી રહીશ, મારી બઢતી ઓછી થઈ છે. મારી જ્યારે બઢતી થશે ને તો મારો હોદ્દો ચેન્જ થશે, મારો હોદ્દો પછી ચેન્જ થશે જ્યારે મારી બઢતી થશે, પ્રમોશન. બાકી અગર મારું બદલી થાય છે તો મારી બદલી થઈ છે, મારી પોઝિશન તો એ જ છે. એટલે જ્યારે કોઈ એક અધિકારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં જાય છે તો એ અધિકારી જ રહે છે. તમે એક સ્કૂલમાંથી બીજા સ્કૂલમાં જાઓ છો તો તમે બેટા ટીચર બની જાઓ છો, તમે સ્ટુડન્ટ જ બનો છો ને, સેમ. પણ હા, તમે જ્યારે એક સ્કૂલમાંથી બીજા સ્કૂલમાં જાઓ છો તો તમારા અવૈધિક સંબંધોમાં બદલાવ નહીં આવતો. જ્યારે તમે કોઈ એક સ્કૂલમાં હતા ત્યારે તમારા ફ્રેન્ડ્સ હતા, પણ તમે કોઈ કારણસર બીજી સ્કૂલમાં ગયા તો ત્યાં નવા ફ્રેન્ડ્સ નહીં બન્યા કે ભાઈ એ જ ફ્રેન્ડને લઈને તમે ત્યાં ગયા, બધા આખી ટોલીને લઈને, એવું તો નહીં ને. એટલે કયા સંબંધો બદલાય છે? તો કે અવૈધિક સંબંધો બદલાય છે, એટલા માટે એને પરિવર્તનશીલ બોલાય છે. પણ પરિવર્તનશીલ આ કેવા છે? અપરિવર્તનશીલ. કયા? વૈધિક. અવૈધિક સંબંધો બદલાય. હજુ એક ઉદાહરણ આપું છું, પાછું બહુ ધ્યાનથી સમજો. તમે એક સ્કૂલમાં છો હમણાં અને તમે કોઈ કારણસર સ્કૂલ છોડી પડવી અને તમે બીજી સ્કૂલમાં ગયા, તો બીજી સ્કૂલમાં બી તમે કોણ હતા? સ્ટુડન્ટ જ હતા ને. તમે તો બીજા સ્કૂલમાં ગયા તો કે તમારી કોઈ સુપરવાઇઝર થોડી બની ગયા. પણ તમે જે જૂના સ્કૂલમાં હતા ત્યારે તમારી જે ટોલી હતી ફ્રેન્ડ્સની એ એક્ઝેક્ટ લઈને ત્યાં ગયા હતા? તો કે ના, ત્યાં નવેસરથી નવા મિત્રતા ઊભી થશે.
એટલે આ સંબંધો મિત્રતાના સંબંધો બેટા બદલાયા કરે, પરિવર્તનશીલ છે, બરાબર છે. પણ કયો અપરિવર્તનશીલ છે? તો કે હોદ્દો નહીં બદલાય, ઉપરથી નીચે સત્તાની સોંપણી થાય છે, મોટું કદ છે. મને જવાબ આપો, હું છું તો મારો પડછાયો છે કે મારો પડછાયો છે તો મેં છું? કોમેન્ટમાં લખો, જવાબ આપો મને. હું છું તો મારો અને મેં એવું કહું છું કે તમે સમજો કે તમે લાઈવ જોઈ રહ્યા છો, એવી રીતે કોમેન્ટ કરો. તમે લાઈવ જોઈ રહ્યા છો એવી રીતે કોમેન્ટ કરો. હું છું તો મારો પડછાયો છે કે મારો પડછાયો છે ને મેં છું? સ્વાભાવિક છે, મેં છું તો મારો પડછાયો છે, મારો પડછાયો છે તો મેં છું એવું થોડી છે. તો બેટા વૈદિક છે તો અવૈધિક છે, અવૈધિક છે તો વૈદિક છે એવું નથી. એટલે લોકો કંપનીમાં તો ઉદાહરણ તરીકે તમે સ્કૂલમાં તો ભણવા જ ગયા હતા, તમે સ્કૂલમાં ભણવા જ ગયા હતા, ભણતાની સાથે લોકો સાથે વાતચીત થઈ, આવા જવાનું થયું, હાય હેલો થયું, પેન ભૂલી ગયા તો પેન લીધી તો વાતચીત થઈ, એના કારણે આ સંબંધ ઉભા થયા. તમે સ્કૂલમાં કઈ ફ્રેન્ડશિપ કરવા માટે નતા ગયા, પણ ભણતાની સાથે આ સંબંધ ઉભા થયા. એટલે કંપનીમાં બધા વૈધિક રીતે જાય છે, કામ કરવા માટે જાય છે, પણ કામ કરતાની સાથે સાથે લોકો સાથે જે કમ્યુનિકેશન થાય છે, સંપર્કમાં આવો છો એકબીજાના, એના કારણે અવૈધિક સંબંધ ઉભા થાય છે. એટલે વૈદિક થી અવૈધિક આવે છે, અવૈધિક થી વૈદિક આવતું નહીં. એટલે આ કદ મોટું છે, પેલાનું કદ નાનું છે, ચોક્કસ સંબંધો છે, બદલાતા નથી, ચોક્કસ છે. અને માહિતી સંચાર વૈદિક રીતે થાય છે, લેખિત સ્વરૂપે થાય મોટા ભાગે. કાયદેસરના સંબંધો છે ને, અગર મને હુકામ આપવો છે તો મેં મેલ કરીશ ને, કાં તો નોટિસ આપી દઈશ. આ બધું મોટા ભાગે લેખિત સ્વરૂપે થતું હોય છે. અવૈધિક તમારા માટે સ્પેશિયલ બેટા આકૃતિ દોરી છે, તમે જોઈ શકો છો. હા, તમારા માટે બધું આયોજન કરેલું છે, બરાબર છે. ચાલો, અવૈધિક કોઈ પણ સંબંધપૂર્વકના હેતુ સિવાય માનવ સંબંધો, આના પર ખાસ ભાર મૂકજો બેટા. મિત્રતાના આધારે, કોના આધારે? મિત્ર, કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. આ ખાસ યાદ રાખો બેટા. ઓકે, ચાલો. મિત્રતાના આધારે કુદરતી રીતે રચાયેલું આંતરિક સંબંધો, અંદરો અંદર નું જાળું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. સભાનતા પૂર્વક, અહીંયા કોઈ પ્રકારની સભાનતા, મેં એક વસ્તુ કહું બેટા, મિત્રતા હંમેશા આપણે આમ બહુ આમ વિચારીને કરીએ છીએ કે નેચરલી આવે છે, નેચરલી આવે છે કે બહુ વિચારીને કરે? સભાનતા પૂર્વક, નેચરલી, ઇટ ઇઝ અ નેચરલી બેટા. આપણે એવું નહીં થાય કે મેં આના સાથે મિત્રતા, આવું કઈ જાણી જોઈને નહીં થતું. ઉદાહરણ તરીકે તમે જયારે ક્લાસરૂમમાં નવા જ ગયા હતા કોઈ સ્કૂલમાં, તમે પહેલે એન્ટ્રી કરી, મેં આના સાથે દોસ્તી બનાવીશ, એવું થોડી હોય. તમે બેસ્યા, વાતચીત કરી, સારું લાગ્યું, પછી લાગ્યું હા ફ્રેન્ડ્સ બની શકે છે, આપણા સાથે બેસી શકે છે, બોલી શકાય છે આના સાથે, નેચરલી. તો આ સભાનતા પૂર્વકના હેતુ સિવાય આ કોઈ એવો હેતુ આમ જાણી જોઈને બનાવવામાં આવેલા સંબંધો નથી. માનવ સંબંધો મિત્રતાના આધારે કુદરતી રીતે, નેચરલી, બરાબર છે. આખું અવૈધિક માળખું હશે. માણસના વર્તણૂક પર આધારિત છે, એના એટીટ્યુડ પર આધારિત છે, પરિવર્તનશીલ છે. કેવું છે બેટા? પરિવર્તનશીલ છે. હા, સાર્વત્રિક, સાવિત્રી નેલા, સાર્વત્રિક બધે જ જોવા મળે છે. અવૈધિક માહિતી સંચાર મતલબ, અગર મારો કર્મચારી જે મારા અંડરમાં કામ કરે છે, એના ઉપર મેં કામ કરું છું, બરાબર, તો મેં એને કેવું રહ્યું બર્થડે, મજા આવી ગઈ, મને બોલાવો નહીં યાર, ના ચાલે યાર, કઈ વાંધો નહીં, પાર્ટી આવી રહી છે, હા ચાલ, હા મજા આવી જશે. તો મને કહો, આ જે ઇન્ટરેક્શન થઈ મારા અંડરમાં કામ કરતા મારો તાબેદાર જે છે, બરાબર છે, અને મેં ઉપરી, તો બર્થડે કેવી હતી, કેવી મજા આવી ગઈ, ક્યાં ફરવા ગયો હતો, ઓહો મને બી કહે છે. તો જે ઇન્ટરેક્શન થાય છે ને એ કે અવૈધિક માહિતી સંચાર. શા માટે આ બધી વસ્તુ બોલવાથી શું થાય ખબર છે? એના અને મારા સંબંધનો વિકાસ થાય, એના મારા સંબંધનો વિકાસ થાય અને એની અસર પડે વૈધિકમાં સારી. તો જ્યારે મને એના પાસે કામ લેવાનું આવશે ને, તો પછી 2-5 મિનિટ નહીં જોવે, 1-2 કલાક નહીં જોવે, એ કરીને જશે. કેમ? કારણ કે એના મારા સાથે સંબંધો સારા છે. અવૈધિક સંબંધોનો આ જ ફાયદો છે. અગર એનું મારા સાથે બનતું ના હોય, મારું એના સાથે બનતું ના હોય, તો એ મારા સાથે એટલું જ કામ કરશે જેટલું એના જવાબદારીમાં આવે છે. ઉદાહરણ તરીકે આટલું કરી દે ને, ના સર સોરી 6 વાગી ગયા, હા ટાટા, હા સોરી સર, અને મેં કશું બોલું બી નહીં, કારણ કે ખરેખર 6 વાગે એનો જવાનો ટાઈમ છે, ઓફરમાં લેટરમાં લખેલું છે. પછી એ મને કહેશે
સર પ્લીઝ રજા આપી દો ને પ્લીઝ, મને બહુ ઇમરજન્સી સર પ્લીઝ. ના, બિલકુલ નહીં રજા મળે, કામકાર. મેં બી નહીં સમજુ. તમે સમજ પડી મેં શું કહું છું? પણ મારા સાથે એના સારા સંબંધો હશે તો એ મને રિક્વેસ્ટ કરશે, સર પ્લીઝ આટલું આમ છે તેમ છે, જવા દો, લીવ આપો, થોડી રજા આપો. હા હા, ચિંતા ના કર, તું જઈ લે, હું તારું જોઈ લઈશ, કઈ હેન્ડલ કરી લઈશ. ખબર પડી? એટલે આ છે, વૈધિકથી કામ થાય છે, અવૈધિકથી કામ સચવાય છે. વૈધિકથી કામ લેવાય છે, અવૈધિક કામ સચવાઈ જાય છે. મેં સમજીશ, એ બી સમજશે, અને જયારે સમજાય ને ત્યારે જ કામ થાય, બાકી કામ ના થાય. તમને મારું કેવું લાગ્યું બેટા ભણવાનું? કેવું, કે મજા આવી ગઈ? ખબર પડી કે ના પડી એ ખાસ કહેજો. નાનું કદ છે બેટા, મમ્મી પપ્પા પછી આપણે આયા ને, કે આપણા પછી મમ્મી પપ્પા આયા. હા, તો પછી એવી રીતે વૈદિક આવ્યું પછી અવૈધિક આવ્યું, અવૈધિક આવ્યું પછી વૈદિક આવ્યું નથી, વૈદિક થી અવૈધિક આવ્યું. એટલે આ કદ નાનું છે, પેલું મોટું છે. તું હે તો मैं हूं, मैं हूं तो तू ऐसा नहीं है. અંકુશનો અભાવ રાખી બી નહીં શકતા. અગર રાખવા માંગશો તો કંટ્રોલ આના પર ના થાય. અવૈધિક સંબંધો પર ક્યારે કંટ્રોલ ના થઈ શકે. વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક જોડાયેલું છે. ઓકે, આની લાક્ષણિકતાઓ છે જે આપણે હમણાં જોઈ, બરાબર છે. એના બધા પોઈન્ટ્સ આધારિત મેં તમને બેટા એના ચિત્ર દોરેલા છે. અંકુશનો અભાવ રાખી બી નહીં શકતા બેટા, રાખવા માંગશો તો બહુ મોટું પ્રોબ્લેમ થઈ જશે. કંપની વાળું જાતથી ઈચ્છે છે કે અવૈધિક સંબંધો ઉભા થાય, કંપની વાળા જાતથી ઈચ્છે છે, જેથી એમના પોતાના કામ સચવાઈ જાય. શ્રેણિક વ્યવસ્થા તંત્ર આપણે જોઈ લઈએ. ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, ઇજનેરી અધિકારી, સંશોધન વિકાસ અધિકારી. શ્રેણિક વ્યવસ્થા તંત્ર બેટા એવી કંપની ખાસ અપનાવે છે જે પ્રોજેક્ટ પર કામ કરતી હોય. ધારો કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ, મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ, બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ, રોડ બનાવવાનો પ્રોજેક્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો પ્રોજેક્ટ. તો આ બધી જે મોટા મોટા પ્રોજેક્ટ છે એ બધા પ્રોજેક્ટ બનાવતી કંપનીઓ મોસ્ટલી આવા પ્રકારના વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરતી હોય છે. એ લોકોના પ્રોજેક્ટ અલગ અલગ લોકેશન પર ચાલતા. ઉદાહરણ તરીકે એક આ લોકેશનના નામ બી મારા પોતાના બેચમાં મેં ડિટેલમાં ભણાવેલું છે. ઇટ ઇઝ અ સંક્ષેપીકરણ કે એક પ્રોજેક્ટ વડોદરામાં ચાલે છે, બહુ ધ્યાનથી સમજી લેજો. એક પ્રોજેક્ટ વડોદરામાં ચાલે છે, એક અમદાવાદમાં ચાલે છે, એક સુરતમાં ચાલે છે. બરાબર, વડોદરા, અમદાવાદ, સુરત, બરાબર છે. સમજી લો કે રાજકોટમાં બી ચાલતો હોય, કે ભુજમાં બી ચાલતો હોય, કે જુનાગઢમાં બી ચાલતો હોય, કે ડીસામાં બી ચાલતો હોય. તો અહીંયા શું છે કે આ બધા કોમન અધિકારીઓ છે આ બધા પ્રોજેક્ટ માટે. જ્યારે એમનું કામ પસંદ બોલાવવામાં આવશે, ઉત્પાદન અધિકારી અહીંયા ધારો કે આ વડોદરા ચાલે છે, આ અમદાવાદ ચાલે છે, આ સુરત ચાલે છે. તો સુરતમાં જરૂર પડી કોણ? એટલે કે ઉત્પાદન અધિકારી. તો ઉત્પાદન અધિકારી સુરત આવે તો સુરતમાંથી આવશે, આ સુરત આવે, જ્યાં એનું કામ હશે કામ પતાવશે અને પછી પોતાના ઘરે પાછો જતો રહેશે. એને પોતાની વિભાગ. અહીંયા એક સેન્ટેન્સ છે, જે તે વિભાગીય અધિકારીને કામ પડતા એને પોતાના વિભાગમાંથી બોલાવવામાં આવે છે અને જે તે લોકેશનમાં જાય છે, કામ કરે છે અને કામ પૂરું થતા એને પોતાની વિભાગમાં પાછો મોકલી દેવામાં આવે છે. આ સેન્ટેન્સ છે, ખાસ વાંચજો. બરાબર, જે તે વિભાગીય અધિકારીને કામ થતા એને બોલાવવામાં આવે છે, કામ પૂરું થતા એને પાછો મોકલી દેવામાં આવે છે. એવી રીતે ખરીદ અધિકારી વડોદરા જરૂર પડી તો વડોદરા આવશે, કામ પતાવશે, પોતાની અહીંયા જરૂર પડશે, કામ પતાવશે, પાછો અહીંયા જરૂર પડશે. સેમ આ. એટલે આ લાઈનોનું તમને મહત્વ ખબર પડી ગઈ. ઓકે, તો આ રીતે છે કે 3 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તો 3 પ્રોજેક્ટ માટે કોમન એક બધા 4 જ અધિકારી છે જે બધા જગ્યા પર પોતાનું કામ પતાવશે, કરશે અને પછી પોતાની વિભાગમાં પાછા મોકલી દેવામાં આવશે. સત્તાનો પ્રવાહ બેવડો છે, સમજો. આ જનરલ મેનેજર છે. જનરલ મેનેજર પોતાની સત્તા 4 વિભાગીય અધિકારીને આપી રહ્યા છે. ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, એન્જિનિયર અને સંશોધન વિકાસ અધિકારી. બીજી સત્તા અહીંયા બી જઈ રહી છે આ લોકોને. કોણ? પ્રોજેક્ટ મેનેજર, આ સંચાલક છે. બધા દરેક પ્રોજેક્ટના સંચાલક છે અને પ્રોજેક્ટ મેનેજર બી છે. એટલે સત્તાનો પ્રવાહ બેવડો છે. બેવડો એટલે 2 જગ્યા પર જઈ રહ્યો છે. જનરલ મેનેજર આ લોકોને પણ સત્તા આપી રહ્યો છે, પ્લસ પ્રોજેક્ટ મેનેજરને પણ સત્તા આપી રહ્યો છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી એક જ છે બેટા કે કામ ટાઈમ ટુ ટાઈમ પતે અને સફળતાપૂર્વક પતે અને નિષ્ણાંતોને જે તે વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે અને કાર્ય પૂર્ણ થતા તેમના મૂળ વિભાગમાં પરત કરવામાં આવે છે. આ લીટી ખાસ છે.
અનુકૂળતા જ્યાં ટેકનોલોજી બહુ વધારે જોઈતી હોય, કારણ કે પ્રોજેક્ટમાં ટેકનોલોજી ના હોય તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની બેટા. તમે આઈ હોપ સો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હશે. અગર તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે તો કહેજો સર હા મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. અને જો તમે ઉપર ઉતરી ગયા છો તો મને ખાસ કહેજો સર અમે ઉપર ઉતરીને ટિકિટ લીધેલી અને અમે ગયા છે. તો બેટા કેટલા લોખંડ, સિમેન્ટ, કેટલી ટેકનોલોજી લાગી હશે. તમને શું લાગે છે આડેધડ જોડીને બનાવી દીધું હશે? અરે ના હોય બેટા, ના હોય મારા લાડલા. પહેલા એને પ્રોપર એને આયોજન કર્યું હશે, એને લેપટોપમાં એનું એક શું કહેવાય આપણે એક મેપ બનાવ્યો હશે કે આ રીતે આપણે એનું બનાવવાનું છે. પછી ધીરે ધીરે તૈયારી કરી હશે. કેટલું બધું કામ. તો આ પ્રોજેક્ટ છે, બરાબર છે. તો આ પ્રોજેક્ટ કયા કંપનીએ પતાવ્યો એ જરા મને કોમેન્ટ સેક્શનમાં કહેજો, બરાબર છે, કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ છે એ કયા કંપની પતાવ્યો એ મને ખાસ કહેજો, કારણ કે બહુ જરૂરી છે. અમુકનું જ્ઞાન હોવું બેટા જરૂરી છે. ચલો, કેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ એટલે શું? કેન્દ્રીકરણ એટલે આપણે સમજી ચૂકેલા છે. કેન્દ્રીકરણ એટલે કોઈ પણ કાર્ય કે નિર્ણય લેવાની સત્તા કોઈ એક વ્યક્તિ પાસે જ હોય, એને કહેવાય કેન્દ્રીકરણ. પાછું એકવાર કોઈ પણ કાર્ય કે નિર્ણય લેવાની સત્તા કોઈ એક વ્યક્તિ પાસે હોય કાં તો અમુક વ્યક્તિ પાસે હોય એને કેન્દ્રીકરણ કહેવાય. 4 કામ એક જ વ્યક્તિ કરે એને કેન્દ્રીકરણ કહેવાય. 4 કામ 4 વ્યક્તિ કરે એને વિકેન્દ્રીકરણ કહેવાય. આટલું યાદ રાખજો. જ્યારે કોઈ સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત હોય, મતલબ ઉચ્ચ સપાટી જ બધો નિર્ણય લે છે, એ કોઈને ઓથોરિટી નહીં આપતી નિર્ણય લેવાની. ઉચ્ચ સપાટી વાળા બધું. જ્યારે ખરેખર મોસ્ટલી કોઈ મોટી કંપની વાળા હોય છે તો ટોપ લેવલના જે ઉચ્ચ સપાટી વાળા અધિકારીઓ હોય છે એ મધ્ય લેવલને થોડી ઓથોરિટી આપે છે, જેથી પોતાના કામથી લોકો છૂટે, અને મધ્યમ સપાટી વાળા તળ સપાટી વાળાને થોડું કામ સત્તા સોંપી દે જેથી પોતાના કામથી છૂટે. અગર બધું કામ મેં જ કરીશ તો હું પોતાના મેઇન કામ પર ફોકસ ક્યારે કરીશ? અગર હું પોતાના નાના મોટા કામ બીજા વ્યક્તિને નહીં સોંપું તો હું મારા મેઇન કામ પર ફોકસ કેવી રીતે કરીશ? અગર હું ભણાઈશ, પેપર કાઢીશ, મેં પેપર તપાસીશ, મેં રજિસ્ટર મેં તૈયાર કરીશ, સુપરવિઝન મેં જ કરીશ, બોર્ડના ફોર્મ મેં ભરીશ, તો મારા મેઇન કામ ભણવા પર ફોકસ ક્યારે કરીશ? તો એના માટે મેં અલગ અલગ માણસ રાખી દઈશ જે મારા કામ કરી નાખે, નાના મોટા પગાર આપી દેશે, અને જેથી હું પોતાના ટીચિંગ પર ફોકસ કરી શકું. સ્કૂલમાં અમુક વાર એવું હોય છે કે ભાઈ આટલું બધું કામ કરશે પેલો ટીચર ટીચિંગમાં ફોકસ કેવી રીતે કરશે? એ રીતે કંપનીમાં બી હોય છે કે અમુક વાર જો નાનું કામ, મેં તમને કીધું કે અગર કામ થઈ શકતું હોય તો પેલો કરી નાખશે બધા કામ, પણ બહુ મોટું હોય, ધારો કે અમુક સ્કૂલે છે બહુ મોટી છે કે જેમાં ભણાવાળા અલગ, હાજરી પૂરવાળા અલગ હોય છે, બોર્ડના ફોર્મ ભરવાળા ક્લાર્ક સેક્શન આખો અલગ હોય છે. બાકી જે સ્કૂલમાં અગર લાગે કે ભાઈ મતલબ એટલું મોટું બધું કામ નથી તો બધા કામ કોઈ એક ટીચરને સોંપી દેવામાં આવે છે, બીકોઝ કાર્યક્ષેત્ર મર્યાદિત છે. એટલે આને યાદ કરીને કેન્દ્રીકરણ કહેવાય કે જ્યાં સત્તા ઉચ્ચ સપાટી જ કેન્દ્રિત હોય અને તેના દ્વારા જ મોટા ભાગના નિર્ણય લેવાય, તેને કેન્દ્રીકરણ કહેવાય. કેન્દ્રીકરણની મર્યાદા શું? વોટ ઇઝ અ મર્યાદા ઓફ કેન્દ્રીકરણ? કેન્દ્રીકરણ અગર આપણે અપનાવીએ છીએ તો એની મર્યાદા શું? એની મર્યાદા શું? અગર 4 કામ એક વ્યક્તિ કરે છે, પ્રોબ્લેમ શું? તો કે આબખુદશાહી, બધું કામ એને જ કરવું પડે, બરાબર, કોઈ ચર્ચા નહીં, બધું કામ આપ ખુદ પોતે જ બધું કામ ખુદ જ પોતે કરવું પડે. અવૈજ્ઞાનિક નિર્ણય. અવૈજ્ઞાનિક અમુક વાર ખોટા બી લેવાય, અને અવૈજ્ઞાનિક મતલબ તર્ક વિતર્ક ના થાય, તર્ક વિતર્ક ના જોવા મળે. તર્ક વિતર્ક કોના સાથે? 2 કે 4 હોય તો તર્ક વિતર્ક થાય, શું કરવું, કેવી રીતે કરવું, આવું જ કેમ, પેલું જ કેમ, આવી રીતે જ કેમ થયું, આને કે તર્ક વિતર્ક. અહીંયા ના, કારણ કે જાતે બધું કામ તમને જ કરવાનું છે. અવૈજ્ઞાનિક નિર્ણયો. કોઈનો સહકાર ના પ્રાપ્ત થાય કારણ કે તમે જાતે છો. નો કોઓપરેશન ફ્રોમ એની અધર, બીકોઝ only you are the person, you have only authority because you are not delegate the authority. મતલબ તમે કોઈને ઓથોરિટી ડેલિગેટ કરી જ નથી, તો કેવી રીતે થશે? વિશિષ્ટીકરણનો અભાવ. 4 કામ એક અધિકારી, તો 4 કામમાં કોઈ કીધું એક્સપર્ટ હશે જ? એ વાત અલગ છે કે કરી રહ્યો છે કારણ કે આવ્યું છે અને નાનું ધંધા કે એકમ છે, પણ એનો મતલબ હા, પણ મોટા ધંધા કે એકમમાં ચાલે નહીં. મોટા ધંધા કે કામ અગર ચાલી જાય તો આ પ્રોબ્લેમ આવે, વિશિષ્ટીકરણનો અભાવ. એને પછી કરવું પડશે, પછી એ કામ જેવું તેવું જ થશે, ક્વોલિટી નહીં જોવા મળે. ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી ક્રમશઃ એટલે ઉપરથી નીચે, ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી.
આપણે વિકેન્દ્રીકરણનો અર્થ જોઈ રહ્યા છે. આ છે ઉચ્ચ સપાટી, આ છે મધ્યમ સપાટી, આ છે તળ સપાટી. એટલે ઉચ્ચ સપાટીની મધ્યમ સપાટી, મધ્યમ સપાટી તળ સપાટી. આ કહેવાય સત્તાની સોંપણી. ઉચ્ચ ક્રમશઃ એક પછી એક, એ આને પછી આ, આના પછી આને કહેવાય ક્રમશઃ જવાબદારી સોંપણી એટલે વિકેન્દ્રીકરણ. ત્વરિત નિર્ણય લેવાય છે તો કે હા, 4 કામ એક અધિકારી કરે, 4 કામ 4 અધિકારી કરે, ક્યાં જલ્દી નિર્ણય લેવાશે? અગર મારા પાસે 4 કામનું નિર્ણય લેવાનું છે તો મેં તો ભોગવાઈ જઈશ. ઓ માય ગોડ, આ કયા કામ? હા, આ કરી નાખો, હા હા પેલું બી કરી નાખો, એટલે ઉભા રહો 1 મિનિટ, હા પેલું કરી નાખો. તણાવ, સ્ટ્રેસ્ડ, કન્ફ્યુઝન કેટલું બધું થઈ જશે. એક અધિકારી 4 કામ કરી રહ્યો છે, પણ 4 કામ 4 અધિકારી કરી રહ્યો છે તો એને જે એક કામ સોંપાયું છે એમાં ફોકસ કરશે, ક્વોલિટી મળશે, તમને કામમાં બી ક્વોલિટી જોવા મળશે, પ્લસ જલ્દી નિર્ણય લઈ લેશે. ઓકે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હા, શું કર્યું તો બેટા જુઓ તો અહીંયા ઉચ્ચ સપાટી વાળા પોતાનું કામકાજની જે ઓથોરિટી છે આ લોકોને સોંપી દેશે, આ લોકો આને સોંપી દેશે તો બધા પોતપોતાના કામ પર ફોકસ કરી નાખશે, જેથી આ લોકોના કામમાં ઘટાડો થશે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. અભિપ્રેરણમાં વધારો, મોટિવેશન. જો હું તમને એક વાત કહું, જ્યારે ઉચ્ચ સપાટી વાળા પોતાનું કામ મધ્યમ સપાટી વાળાને સોંપે છે ને, અને મધ્યમ સપાટી એ સત્તાનો ઉપયોગ કરીને જાતે નિર્ણય લેતા શીખે છે ને, અને એ નિર્ણયથી અગર એને ફાયદો થાય છે ને, કંપનીને સફળતા મળે છે ને, તો એને ગર્વની લાગણી અનુભવાય છે કે આ નિર્ણય મેં લીધો છે અને મારા કારણે સફળતા મળી છે. સો હી ફીલ ગુડ, હી ફીલ પ્રાઉડ હિમસેલ્ફ, બરાબર કે હરસેલ્ફ, બરાબર ધેમસેલ્ફ. એ લોકો પોતાની જાતને પ્રાઉડ અનુભવે છે કે આ કામ જે કર્યું છે અમારા કારણે થયું છે અને આજે અમારા કારણે સફળતા મળી છે. જ્યારે ઉચ્ચ સપાટી વાળા, ઉદાહરણ તરીકે એક ટીચર તરીકે મેં મારી નાની મોટી સત્તા મારા મોનિટરને સોંપી કે ભાઈ બેટા જોઈ લેજે, આ બધું નાનું મોટું તું જોઈ લેજે, બરાબર. મોનિટર હોય ને, કારણ કે બહુ મોટો ક્લાસ હોય તો અમુક કામ જાતે ના કરતા હોય, મોનિટર તો હોય દરેક ક્લાસમાં, જે ક્લાસ ટીચર જ બનાવતા હોય. તો જ્યારે મોનિટર નાના મોટા ડિસિઝન લે અને એને સફળતા મળે તો પેલો ઉપર અરે વાહ ટીચર કે વાહ જોરદાર, તેમ થાય કે હા મેં જાતે નિર્ણય લીધો ને મને સફળતા મળી. સો હી ફીલ મોટિવેટેડ, એને પ્રોત્સાહન મળશે હજુ સારું કામ કરવાનું. આજે તમારા મમ્મી પપ્પા તમને કોઈ કામ સોંપશે, બેટા આ તું જોઈ લેજે જાતે, અને તમે જાતે નિર્ણય લેતા શીખશો ને, પછી તમે ઉદાહરણ તરીકે માર્કેટમાં ગયા અને માર્કેટમાં જાતે પોતાના મરજીથી વિચારીને નાની મોટી વસ્તુ લઈને આવ્યા અને પછી ઘરે જુઓ તો અરે વાહ બેટા તું આવી લઈને આવ્યો, સરસ, મેં તને કહેવાની જ હતી. પછી તમને હાસ મેં જાતે નિર્ણય લીધો અને સફળ થયું, મને તારીફ મળી. તો બેટા પોતાના દ્વારા લેવાયેલા નિર્ણયોથી જ્યારે સફળતા મળે છે, સારો પોઝિટિવ રિસ્પોન્સ આવે છે, તો આપણને સારું લાગે છે, ગર્વની લાગણી અનુભવે છે. તે ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ સેલ્ફ મોટિવેશન કે સારું લાગે છે આપણને. સંચાલકીય પ્રતિભાનો વિકાસ. સાસ ભી કભી બહુ થી, संचालक भी कभी कर्मचारी था, संचालक भी कभी अधिकारी था. तो ये संचालक केम बनो? જ્યારે કર્મચારીથી અધિકારી બનો, જ્યારે અધિકારીથી એ કોઈ મુખ્ય અધિકારી બનો, મુખ્ય અધિકારીથી મેનેજર, મેનેજરથી સીઈઓ બન્યો, સીઈઓ થી સંચાલક મંડળ બન્યો. એટલે ટૂંકમાં એવું કહેવાય છે કે 400 કર્મચારી છે, 400 માંથી કે બધા નહીં બને મેન અધિકારી, બધા અધિકારી મેન નહીં બને કોઈ સીઈઓ કે સંચાલક મંડળ. એ કંપની વાળા એની લાયકાત, એની પોતાની કૌશલ્યતા, એની પોતાની સ્કિલ્સ કેવી છે, એનો અનુભવ કેવો છે, એની કામ કરવાની રીત કેવી છે, એના આધાર પર નક્કી કરશે. કોણ છે ખબર નથી, એ આગળ ઉભરીને આવશે માણસ કોણ છે, એ પરફોર્મન્સ ખબર પડશે, પણ એના માટે કામ સોંપવું તો પડશે ને, વિકેન્દ્રીકરણ તો કરવું પડશે ને. હુ ઇઝ બેટર, હાઉ વી નો, કે ખબર પડશે. ટેસ્ટ તો લેવો પડશે ને, એ દરેક લોકોને પરીક્ષા તો અપાવડાવી પડશે, પછી ખબર પડશે પહેલો નંબર કોણ આવ્યો. એમ થોડી કહ્યું આ પહેલો નંબર, આ બેસ્ટ છે. એટલે કે છે કે આજનો જે અધિકારી છે કાલનો સંચાલક બની શકે છે, પણ એને સંચાલક બનવા માટે એને કામ સોંપવું પડશે, એને કામ નિર્ણય લેતા શીખવું પડશે, એને કામ કરતા શીખવું પડશે, પછી ભવિષ્યનો કંપનીનો સંચાલક બની શકે છે. મતલબ કંપનીમાં એક પ્રતિભા, એના અંદર કઈ પ્રતિભા વિકસે? પ્રતિભા એટલે ટેલેન્ટ, પ્રતિભા એટલે તમારા કામ કરવાની ટેલેન્ટ, કલા. તો તમારા અંદર કઈ કલા શીખે છે? સંચાલક બનવાની કળા તમારામાં વિકસે છે, જેથી ભવિષ્યમાં કદાચ કંપની વાળા તમને એઝ અ સંચાલક બી લઈ લે કે તું સંચાલક બની શકે છે. એટલે વિકેન્દ્રીકરણથી સંચાલકીની પ્રતિભા વિકસે છે, કંપની પર અસરકારક અંકુશ રાખી શકાય છે.
એક જ ક્લાસ ટીચર ચાર ક્લાસને હેન્ડલ કરે છે. ભાઈ બિચારો આજો બિચારો મસ્ત ટીચર. ઓકે બરાબર. હવે એને ચાર ક્લાસ સોંપી દીધા, વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી, વર્ગ સી. તો બિચારો તો નારાજ થઈ જશે. ઓ માય ગોડ. કેમ નારાજ થઈ ગયો? કારણ કે એને ચાર ક્લાસ સોંપી દીધા. હવે મને કહો, આ ચાર ક્લાસ એનાથી કંટ્રોલ થશે? નહીં થાય. પણ વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડી અગર આપણે સરસ મજાના 4 ક્લાસ ટીચરને સોંપી દઈશું, બોલો તો મને કહો, હવે આ લોકો હેપી રહેશે? હા, ખુશ. બરાબર છે. હવે ખુશ થઈ જશે. એટલે કે કંટ્રોલ રાખી શકશે. ધારો કે આના પોતાના ક્લાસ પર કંટ્રોલ રાખી શકશે, આ પોતાના ક્લાસ પર કંટ્રોલ રાખી શકશે, આ પોતાના ક્લાસ પર કંટ્રોલ રાખી શકશે, આ પોતાના ક્લાસ પર કંટ્રોલ રાખી શકશે. પણ એક વ્યક્તિ ચારે પર કંટ્રોલ રાખી શકે નહીં. આને કેન્દ્રીકરણ કહેવાય. એમાં કેન્દ્રીકરણ નાનામાં ચાલી જાય, પણ મોટા ધંધા કેકમાં વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. આવું હોવું જોઈએ. તો આ બધા હેન્ડલ કરી લેશે, કંટ્રોલ રાખશે. સંવાદિતા એટલે સારા સંબંધો. પણ હાર્મની ઇંગ્લિશ વર્ડ છે. સંવાદ એટલે ભાઈચારા, સારા સંબંધો ઉભા થાય છે. ઓકે. સત્તા સોંપણી. સત્તા કોને કહેવાય? તો ઓથોરિટી, પાવર. એટલે કાર્યને બીજાને સોંપણી કરી અને તે કાર્ય કરવા માટેની શું આપવી? સત્તા આપવી. કાર્યને બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. કાર્યની સોંપણી કરીને શું કહેવાય? એને જવાબદારી કહેવાય. કીધું તો ને. અને એ કામ પૂરું કરવા માટે કહીએ છીએ કે તને હક આપું છું કે તું કરી શકે છે, તને હક આપું છું કે તું આ નિર્ણય લઈ શકે છે, તને હક આપું છું કે આ છૂટછાટ આપું છું તને મેં. આને પાવર કહેવાય. કેન્દ્ર સરકાર, પોલીસ વાળા, લોકડાઉન ચાલે છે, કોઈ પોતાના ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. આ તમારી જવાબદારી છે. બોલો, ખબર પડી? આ જવાબદારી પૂરી કરવા માટે અમે તમને હક આપે છે. અગર કોઈ બહાર નીકળે તો તમે દંડ વસૂલ કરજો, તમે લોકોને બોલજો, અને ના મારે તો લાઠીચાર્જ બી કરજો. આ અમે સત્તા આપીએ છીએ. બોલો, ખબર પડી ગઈ? એટલે પહેલા આપણે કાર્ય સોંપશું અને કામ પૂરું કરવા માટે એ લોકોને જે સોંપશું એ ઓથોરિટી, હક. સત્તા એટલે હક, યાદ રાખજો. બરાબર છે? પાવર. કાર્યક્ષમ સંચાલન બનશે. સંચાલન કાર્યક્ષમ એટલે અસરકારક, ઇફેક્ટિવ બનશે, બેસ્ટ બનશે. કારણ કે તમે એને ઓથોરિટી આપી દીધી છે. સો હી કેન ટેક. અગર મારા પાસે ઓથોરિટી ના હોત તો મારા અંડરમાં કામ કરતો મારો જે તાબેદાર છે એના પાસે કામ કેવી લઈશ મેં? આ વ્યક્તિ જે મારા ઉપર કામ કરી રહ્યો છે એ મારા પાસે કેવી રીતે કામ લેશે? એટલે કામ લેવાની સત્તા, કાર્યક્ષમ સંચાલન બને છે. બેટા યાદ રાખજો. કર્મચારીનો વિકાસ થાય છે. કામ કરવાની સત્તાથી કર્મચારીનો વિકાસ થાય છે. અભિપ્રેરણ, એકચ્યુઅલી તમે જોશો ને, તમે અગર જોશો ને તો વિકેન્દ્રીકરણનું મહત્વ અને સત્તા સોંપણીનું મહત્વ મને મોર એન્ડ લેસ સેમ લાગે છે. કારણ કે વિકેન્દ્રીકરણમાં શું કહેતા હતા? ક્રમશઃ ઉપરથી નીચે, એટલે કે ઉચ્ચ સપાટીથી મધ્યમ સપાટી, મધ્યમ સપાટી, તળ સપાટી, કાર્યની સોંપણી. અહીંયા બી સત્તા સોંપવી જ પડે છે. બરાબર છે? યાદ રાખજો. તો બેટા કાર્યક્ષમ સંચાલન કેમ કહેવાય છે? ઉચ્ચ સપાટી પોતાની સત્તા મધ્યમ સપાટીને સોંપી દે છે, મધ્યમ સપાટી પોતાની સત્તા તળ સપાટીને સોંપી દે છે, જેથી લોકો પોતાના કામ બરાબર કરે છે, સંચાલન કાર્યક્ષમ બને છે. કર્મચારી વિકાસ, હમણાં જ પોઈન્ટ આવી ગયો કે જ્યારે પોતાના દ્વારા લેવાયેલા નિર્ણયના કારણે સફળતા મળે છે તો ગર્વની લાગણી અનુભવે છે અને કર્મચારીનો બી વિકાસ થાય છે. બરાબર? કારણ કે વારંવાર એ જ કામ કરી રહ્યો છે, તેના અંદર એક્સપર્ટાઇઝ આવી જાય છે, મોટિવેશન મળે છે. હમણાં જ કીધું, આ એ જ પોઈન્ટ છે. એ જ પણ અભિપ્રેરણમાં વધારો હમણાં આવ્યું હતું, વિકેન્દ્રીકરણનું મહત્વ, એ જ મોટિવેશન મળે છે ને. વિશિષ્ટીકરણનો લાભ. કેમ મેં આ કામ સોંપ્યું? કારણ કે એના અંદર આવડત ધરાવે છે, એના અંદર એ આવડત છે ભાઈ, એના અંદર એ લાયકાત છે, એના એ વસ્તુની એજ્યુકેશન ધરાવે છે, અનુભવ છે, કૌશલ્યતા છે, સ્કિલ છે એના અંદર. વિશિષ્ટીકરણનો લાભ. વિસ્તરણની તક. જ્યારે કોઈ પણ કંપની વાળા પોતાના કામકાજ અલગ અલગ વ્યક્તિને સોંપી દે ને તો પેલા લોકો જોઈ લે. બહુ જ ધ્યાનથી સમજજો. આ મેન છે, મેન માલિક. ઓકે,
બહુ મસ્ત લાગે છે ને હસતો હસતો. હવે હે ને પોતાના અંડરમાં જે આ બધા કામો છે સમજી લો 1 2 3 4 5 6 ઘણા બધા કામ, બધા દોરી ના શકાય. તો આ બધા કામ શું કરે, એ બધા નાના નાના વ્યક્તિને સોંપી દીધા. આ બધા કામ અલગ અલગ વ્યક્તિને શું કરી દીધા, સોંપી દીધા. ઓકે, આ બધા અલગ અલગ વ્યક્તિને સોંપી દીધા. ઓકે ઓકે. હવે જયારે આ કામ અલગ 1 2 3 4 5 6 7 7 વ્યક્તિને સોંપી દીધા. હવે આ શું કરશે ખબર છે, પોતાના મેઇન મુખ્ય કાર્ય પર શું કરશે, આ મુખ્ય કાર્ય પર શું આપશે, ધ્યાન આપશે. કે હવે મને બીજે ક્યાં ક્યાં પોતાની નવી નવી બ્રાન્ચ, કારણ કે આ લોકો પોતાનું કામ પરફેક્ટ કરશે તો ધંધાનો તો વિકાસ જ થશે, અને વિકાસ થશે તો ધંધાનો આગળ જઈને શું થશે, વિસ્તરણ, કે નવી નવી બ્રાન્ચો ખોલવી છે. ક્યારે પણ માલિક બેટા નાના મોટા કામ જાતે નહીં કરતો, એ વ્યક્તિને હાયર કરે છે, અપોઇન્ટ કરે છે, આવી રીતે એને સોંપી દે છે, અને પછી મુખ્ય કાર્ય પર ધ્યાન આપે છે. અને મુખ્ય કાર્ય શું હોય તો કે ધંધાનો વિકાસ કરીને એનું વિસ્તરણ કરો, અલગ અલગ જગ્યા પર ફેલાવો. એને કહેવાય મેન માલિક. માલિક નાના મોટા કામ ના કરે, માલિક તો પગારદાર વ્યક્તિ રાખીને એને કરાવડાવે અને પોતાના મેન કામ પર ફોકસ કરે, અને પોતાના ધંધાને આગળ ક્યાં લઈ જવાનો છે એ વિચાર કરે. પણ પોતાના ધંધાને આગળ ક્યાં લઈ જવાનો છે એ વિચાર ક્યારે કરશે, જ્યારે બધા કામ સોંપી દેશે ને પછી વિચાર કરશે. એટલે વિસ્તરણની તક મળે છે ક્યારે, સત્તા સોંપણી કરીએ છીએ ત્યારે. ઓકે, કોઓર્ડિનેશન, હાર્મની બધા વચ્ચે બેટા જોઈ શકો છો. સંબંધો સારા સચવાય છે, સંકલન, ટીમ વર્ક, એ યાદ રાખજો. બરાબર. હવે આપણે આવીએ છીએ એક આકૃતિ છે, સત્તા સોંપણીના મૂળ તત્વો. મૂળ તત્વો, આ આકૃતિનું બહુ મહત્વ છે. આકૃતિ બતા એટલી ભયાનક દોરો છે, આઈ સ્વેર. ખબર ને, ગલકા લટકાઈ દે છે, કાકડીઓ લટકાઈ દે છે, કઈ બી દોરો એટલે ભયાનક દોરો છે. આવી માછલીઓ લટકાઈ દે છે પેલી. એટલે સારી દોરો, વ્યવસ્થિત દોરો. મેં બી આજે વ્યવસ્થિત દોરીને તમને બતાવી દઉં છું. પહેલા બેટા જવાબદારી સોંપવામાં આવે કોઈ પણ વ્યક્તિ. આવે એકચ્યુઅલી છે ને, આ અહીંયા બી બેટા એક ફોલો થાય છે નાનો પ્રોસેસ, કે પહેલા જવાબદારી સોંપવામાં આવે છે. બરાબર. સત્તા સોંપણીના મૂળ તત્વો. મૂળ કેમ નહીં લખ્યું ભાઈ, મૂળ આવશે ભાઈ, મૂળ તત્વો આવે. હા, મૂળ તત્વો ઉપર લખી દો, મૂળ તત્વો, મેન એલિમેન્ટ. ઓકે, પહેલા કોઈ પણ વ્યક્તિ આપણે કામ સોંપીશું, ડાયરેક્ટ પહેલા સત્તા ના આપે, ક્યારે પણ સત્તા ના આપે. પહેલા કામ સોંપો કે આ તારું કામ છે. હંમેશા યાદ રાખજો, ભૂલતા નહીં. પહેલા કોઈ પણ વ્યક્તિને પહેલા કામ સોંપો કે આ તારું કામ છે. કામ સોંપ્યા પછી એને ઓથોરિટી આપો. આ કામ પૂરું કરવા માટે અમે તમને હક આપીએ છીએ. જે હક આપો છો ને, જે છૂટછાટ આપો છો ને, જે પાવર આપો છો એને સત્તા, એટલે સત્તા સોંપણી. પછી સત્તા સોંપો. ઉત્તરદાયિત્વનું સર્જન. જો સંચાલક મંડળ, એના અંડર મેં કામ કરું છું, એક સરસ મજાને લઈ લઉં છું. સંચાલક મંડળ સમજો બેટા, બહુ ધ્યાનથી સમજો. સંચાલક મંડળ છે, એના અંડરમાં કામ કરે છે જનરલ મેનેજર. ઓકે, એના અંડરમાં કામ કરે છે, એના હાથ નીચે કામ કરે છે અધિકારી. એના હાથ નીચે કામ કરે છે કર્મચારી. ઓકે, યા તાબેદાર કોને કહેવાય તો ખબર પડી બેટા, તાબેદારથી ભૂલ નહીં થાય. તાબેદાર કોઈ પોસ્ટ છે નહીં. ધારો કે સંચાલક મંડળના અંડરમાં કોણ કામ કરે છે, એના તાબા હેઠળ કોણ કામ કરે છે, તો કે જનરલ મેનેજર. જનરલ મેનેજરના તાબા નીચે કોણ કામ કરે છે, અધિકારી. તો અધિકારી તાબેદાર થયો કોણ, જનરલ મેનેજરનો. અધિકારી કોણ, અધિકારી માટે તાબેદાર કોણ, તો કે કર્મચારી. કારણ કે અધિકારીના અંડરમાં કોણ કામ કરે છે, કર્મચારી. તો બેટા તમારા અંડરમાં, ધારો કે અધિકારીના અંડરમાં કોણ કામ કરે છે, કર્મચારી. તો અધિકારી કોને તાબેદાર કહી શકે છે, તો કે કર્મચારીને. જનરલ મેનેજર કોને કહી શકે છે તાબેદાર, તો કે અધિકારીને. ખબર પડી? એટલે તાબેદાર યાદ રાખજો. હવે જનરલ મેનેજર શું કરશે? જનરલ મેનેજરને જે
હુકમ આપ્યો છે, હુકમ કોના પાસેથી મળ્યો છે કે સંચાલક મંડળ પાસેથી હુકમ મળેલો છે. તો જનરલ મેનેજર એ હુકમનો ઉપયોગ કરીને અધિકારીને કામ સોંપશે. અધિકારી કોના પાસેથી કરાવડાવશે? કર્મચારી. હવે અધિકારી શું કરશે? ધારો કે આ મેનેજર છે, આ મેનેજર છે, હું અધિકારી છું, આ કર્મચારી છે. ધારો કે કર્મચારીને મેં કામ સોંપ્યું. કર્મચારી આ તારું કામ છે, આને કહેવાય જવાબદારી. આ કામ પૂરું કરવા માટે હું તને આ નિર્ણય લેવાની છૂટછાટ આપું છું, આને કહેવાય સત્તા. હાસ, હવે મેં છૂટ્યો. હાસ, ના, તમે છૂટ્યા નહીં. હવે તમારું શું બનશે? ઉત્તરદાયિત્વ. શું બનશે તમારું? સર કેવી રીતે? પાછું સમજો. કર્મચારી આ તારું કામ છે, આટલા સમયમાં આટલું કામ તો 2 કલાકમાં મને પતાઈને આપવાનું છે. આ કામ તું કેવી રીતે બી કરી શકે છે, પણ હા, આ કેવી રીતે બી કરી શકે છે એને સત્તા કહેવાય. ઓકે, આ કામ છે, આને કહેવાય જવાબદારી. આ કામ પૂરું કરવા માટે તને જે સિસ્ટમથી કામ કરવું હોય તું કરી શકે છે, પણ આ કામ પૂરું જોઈએ. બરાબર છે? સત્તા જવાબદારી બને સોંપી દીધી. હા, હવે મેં છૂટી ગયો. ના, હવે તમે છૂટતા નથી. કારણ કે કર્મચારીએ કેવું કામ કર્યું, કેટલું કામ કર્યું, કેટલી ક્વોલિટી આપી એ કામમાં, પરફોર્મન્સ કેવું હતું, એનો રિપોર્ટ તમને મેનેજરને આપવો પડશે. અને અગર એને બરાબર કામ નહીં કર્યું હોય ને તો મેનેજર તમને લડશે. એટલે કમ્પલસરી મારું એના પ્રત્યે ઉત્તરદાયી. હવે કારણ કે એના કામનો ઉત્તર મને મારા મેનેજરને આપવો પડશે. બહુ ધ્યાનથી સમજજો. તાબેદાર દ્વારા, આ મારો તાબેદાર થયો, તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા માટે કોણ જવાબદાર છું? મેં. કોને? મારા મેનેજરને. ખબર પડી કે ના પડી? પાછું એકવાર, આ મારો તાબેદાર થયો જે મારા અંડરમાં કામ કરે છે, એના દ્વારા જે કામ થયું છે એનો ઉત્તર મને કોને આપવો પડશે? મેનેજરને. કે કર્મચારી આવું કામ કર્યું છે, જો સારું કામ કર્યું છે તો મને એપ્રિશિએટ મળશે. અગર બેડ કામ કર્યું હશે તો મેનેજર કહેશે તું શું કરતો હતો, એ તું એ કામ લેવાનું એના પાસેથી, મેં તને ઓળખું છું, મેં એને નહીં ઓળખતો. ખબર પડી ગઈ? એટલે તાબેદાર દ્વારા થયેલા કારણનો ઉત્તર આપવા માટે તરતનો ઉપરી અધિકારી એટલે કે મેં જવાબદાર છું. કોને? મેનેજરને. બરાબર છે? અને વ્યાખ્યા અહીંથી નહીં લખી. ઉત્તરદાયિત્વ સર્જનમાં યાદ રાખજો, તાબેદાર દ્વારા થયેલા કાર્ય ઉત્તર આપણે તરત ઉપરી અધિકારી જવાબદાર છે. સત્તાની વ્યાખ્યા બી એ છે કે સત્તા એટલે હુકમ આપવાનો અધિકાર. સત્તા એટલે અધિકાર, હુકમ આપવાનો અધિકાર, કામ લેવાનો અધિકાર. ઉત્તરદાયિત્વ ખબર પડી ગઈ. તાબેદાર દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા માટે તરત ઉપરી અધિકારી જવાબદાર છે. બીજું એક્ઝામ્પલ લઈ લે. બીજું એક એક્ઝામ્પલ, ડોન્ટ વરી, વી ટેક સમ અધર એક્ઝામ્પલ્સ. પ્રિન્સિપલ, તમારા સ્કૂલમાં પ્રિન્સિપલ અંડરમાં કોણ કામ કરે? દરેક ક્લાસના ક્લાસ ટીચર્સ લખું છું. ઓકે, અને એના અંડરમાં આપણા સ્ટુડન્ટ્સ. હવે મને કહો, સ્ટુડન્ટ જે બી પરફોર્મન્સ આપશે, જે બી ટેસ્ટના માર્ક્સ લાવશે, એનો રિપોર્ટ કોને આપશે? જણાવો તો. સ્ટુડન્ટ જે બી પરફોર્મન્સ આપશે આખા મહિનાનું, આખા વર્ષનું, જે બી હશે તે, પોતાના ટેસ્ટનું, પોતાની એક્ઝામનું, આ જે માર્ક્સ આવ્યા એનું જે મૂલ્યાંકન થશે એનો રિપોર્ટ કોને આપશે? તો કે ટીચર આપશે. કોને આપશે? તો કે પ્રિન્સિપલને આપશે. ટીચર છૂટી જશે? મેં તો ભણાઈ દીધું, હવે મેં છૂટ્યો. ના, છૂટતો નથી, ઉલટું આને બરાબર ધ્યાન આપવું પડશે આના પર. કારણ કે જો આ બરાબર ધ્યાન નહીં આપે તો આનો રિપોર્ટ જે છે એને કોને સબમિટ કરવાનો છે? પ્રિન્સિપલને. એટલે તાબેદાર દ્વારા થયેલા કારણો ઉપર તરત ઉપરી અધિકારી જવાબદાર છે. તો બેટા આ ખાસ યાદ રાખજો. અને મેં આકૃતિ દોરીને બતાવી દઉં છું, બહુ ભયાનક દોરો છો. જો પહેલા મસ્ત રોટલી દોરી દેવાની, રોટલી. ઓકે, રોટલી દોરવાની, પછી એક આમ કરવાની, આમ 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 અને આમ. આ પાટા દોરી દીધા. પછી પાટાને આપણે ગોળ વળાંક લઈ લો, આવી રીતે, અને જોડેલા રાખવાના. હા બેટા, જોડેલા. જો મારે પેજીસમાં બહુ સારી દોરાય છે, અહીંયા બી સારી જ દોરાય છે મારી. ઓકે, પછી લખવાનું જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી, ઉત્તરદાયિત્વનું સર્જન. ઉત્તરદાયિત્વની સોંપણી ના લગતા બેટાનું સર્જન થાય છે. સત્તા સોંપી શકાય, જવાબદારી સોંપી શકાય. ના સોરી, જવાબદારી સોંપી શકાય. પેલા જવાબદારી આવે, જવાબદારી સોંપી શકાય, સત્તા સોંપી શકાય, ઉત્તરદાયિત્વ ઊભું થાય. એકવાર જવાબદારી સોંપી દીધી,
સત્તા સોંપી દીધી, પછી મારે પછી એનું ધ્યાન આપવું પડશે બરાબર કામ કરે છે કે નહીં, કારણ કે આ બરાબર નહીં કામ કરતા, આનો રિપોર્ટ તો મને મારા મેનેજરને આપવાનો છે. એ ઉત્તરદાયિત્વનું સર્જન થાય છે. એટલે શું સોંપી શકાતું નથી? ઉત્તરદાયિત્વ. સત્તા સોંપાય, જવાબદારી સોંપાય, સત્તા સોંપાય, ઉત્તરદાયિત્વનું શું થાય? સર્જન. બેટા આ બધા લિંક રાખજો, આવી રીતે લિંક આ ખાસ યાદ રાખજો, કારણ કે ભલે અલગ અલગ છે પણ જોડાયેલા છે, એક જ કનેક્શન છે, એટલા માટેનું મહત્વ છે, એ યાદ રાખજો. આ ડિટેલમાં બી હજુ જોઉં છું મેં, પણ બેચમાં જઈશ. ઇટ ઇઝ અ ઓનલી સંક્ષેપીકરણ ફ્રોમ માય સાઇડ. ઇટ ઇઝ અ સંક્ષેપીકરણ ફ્રોમ માય સાઇડ. ઓકે. હવે અગર આ ચેપ્ટરની તમને નોટ્સ જોઈએ છે તો બેટા આ QR સ્કેન કરી દો, તમે ડાયરેક્ટ નોટ્સમાં પહોંચી જશો. આપણી નિવેશ બેચમાં જ ઉપલબ્ધ છે અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ અવેલેબલ છે, તો બેટા તમે જોઈ શકો છો. તો બેટા આજનો લેક્ચર કેવો લાગ્યો? એક વસ્તુ કહું, તમારી કોમેન્ટ, તમારી લાઈક મારા માટે ચાલક બળ છે. જેવું કોઈ પણ બાઇક છે તેના માટે ચાલક બળ શું? પેટ્રોલ. પછી ઈવી વ્હીકલ માટે ચાલક બળ શું? તો કે વીજળી. ઈવી વ્હીકલ વીજળીથી ચાલે ને, એ રીતે હું કેવી રીતે ચાલું બેસ્ટ રીતે? તમારા કોમેન્ટથી યાર, તમારા હાવભાવ, તમારા પ્રતિભાવથી, તમારા ફીડબેકથી. તો કોમેન્ટ સેક્શનમાં જણાવો બેટા ચોથું ચેપ્ટર કેવું લાગે, કારણ કે આ ચોથું ચેપ્ટર એકચ્યુઅલી બહુ હેવી છે, અલગ અલગ પોઈન્ટ છે. તો બેટા કેવું લાગ્યું એ કહેજો. કોઈ નાની મોટી ક્વેરી હોય તો બેટા કોમેન્ટ ડ્રોપ કરો, આઈ વિલ ગીવ યુ આન્સર. કારણ કે જે લોકો પૂછે છે તો એ મને ગમે છે. જરૂર નથી જોર જબરજસ્તીથી પૂછો. અગર ખબર પડી ગઈ ચલો કહી દો સર જોરદાર ખબર પડી, બેઝિક્સ નહીં સર આખું ક્લિયર થઈ ગયું, તો બેટા કોમેન્ટ ખાસ કરજો કે કેવું લાગ્યું. મહેનત જાય છે કન્ટિન્યુઅસ બોલવામાં, કારણ કે કેમેરાના સામે ઉભા રહીને ભણાવું બેટા એ સૌથી મોટું ચેલેન્જ છે કે તમારા સામે છે કોઈ નહીં, પણ છતાં બી એવું સમજીને ભણાવું છે કે તમારા સામે છે બધા. લાઈવ લેક્ચર લેવાની કેમ મજા આવે? બીકોઝ વી શો યોર રિસ્પોન્સ. અહીંયા તમારા માટે અમે કામ કરે છે. આઈ એમ જસ્ટ ઇમેજિનિંગ કે તમે મારા સામે બેસેલા છો. કઈ વાંધો નહીં, કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું. QR સ્કેન કરી લેજો બેટા, પહોંચી જશો તમે ડાયરેક્ટ નોટ્સમાં. થેન્ક યુ સો મચ. નમસ્તે, સત શ્રી અકાલ, જય શ્રી કૃષ્ણ, સલામ બધાને. સરસ દુઆ. હંમેશા બેટા પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો, હંમેશા એમની રક્ષા કરજો. वो है तो हम है, ठीक है, और आगे जाके हम है तो वो भी रहेंगे, क्योंकि हमें संभालना भी है ना उनको. सीधी बात है. तो बेटा हमेशा એ જ રાખજો, એ જ પ્રાયોરિટી છે. બીજું બધું તો હવે સમજ્યા યાર દુનિયામાં. તો કઈ વાંધો નહીં બેટા, બેસ્ટ ઓફ લક.